હવે પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી પાન 176 માં કહે છે, બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે પ્રમાણે તે વેદે છે. આપણને ભગવાનનો ઉપદેશ જેટલા અંશે પરિણમ્યો હોય, વાસના એટલે જેટલો એની ઊંડી ઈચ્છા થઈ હોય હૃદયથી વૈરાગ્યને ઉપશમની, જ્ઞાની પુરુષના બોધ વડે તે રોગાદિના સમય પણ વેદે છે. આપણે બીમાર પડ્યા હોઈએ પણ આપણે જ્યારે સાજા હોય ત્યારે જે ઉત્તમ ભાવનાઓ ભાવી હોય, સત્પુરુષનો ઉપદેશ સાંભળ્યો હોય, એ ભાવનાઓ દ્રઢ કરી હોય, તે ત્યાં રોગ વખતે દુઃખ વખતે હાજર થાય છે. એ ભાવો તેને બળ આપે છે. એટલે પ્રભુશ્રી કે બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે પ્રમાણે તે રોગ આદિમાં વેદે છે. આથી બીજું આવો કે આવશે ખરું, અથવા આ દુઃખ જતું રહે જેથી પણ જશે ખરું, એની ઓળખાણ છૂટકો છે. પોતા આત્માની ઓળખાણ કરો, કર્મને કર્મ માનો, પોતાના આવા અશુભ ઉદય આવે તેને ક્ષમતાએ ભોગવો. કેમ કે તમે જાઓ કશે કહે તમારો રોગ દુઃખ જશે નહીં, અને કે ખૂબ આવો તેથી કંઈ આવશે પણ નહીં. એ તો ઉદય પ્રમાણે જ આવશે. તમારે એમાં ભળી જવું કે નહીં ભળવું એ તમારી ભાવના છે. આથી બીજું આવો કહે આવશે ખરું, એની ઓળખાણે છૂટકો છે. એક આત્માને ઓળખે જ છૂટકો છે, નહીં તો જન્મ મરણથી છુટકારો નહીં થાય. ત્યારે મુમુક્ષુ કહે, કર્મ મોહની અભેદ બે દર્શન ચારિત્રના, અણે બોધ વિતરાગતા અચૂક ઉપાયા. શ્રી આત્મસિદ્ધિ કર્મોના બે ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહને હણવાનો ઉપાય સત્પુરુષનો બોધ છે, અને ચારિત્ર મોહને હણવાનો ઉપાય વિતરાગતા છે, રાગ દ્વેષનો ભાવ છે. આ મોહનીય કર્મને હણવાનો અચૂક ઉપાય છે. અચૂક રામબાણ ઉપાય જે પાછો નહીં ફરે. એટલે જે બોધને ખૂબ વિચારે એનો મિથ્યાત્વ જાય જ, જે રાગ દ્વેષને ઘટાડે એમાં વિતરાગતા આવે જ. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. પ્રભુ શ્રીજી કહે, વિતરાગતા ક્યાં નથી, ક્યાં છે? નાનીએ જોયો વિતરાગ. વિતરાગતા ક્યાં નથી? પહેલા તો વિતરાગતા કયા આત્મામાં નથી? બધા આત્મામાં છે. મૂળ આત્મામાં વિતરાગતા છે જ, કેવળ નાન છે. કેવળ નાન છે ત્યાં વિતરાગતા કઈ બાકી રહી ગઈ? પણ અપ્રગટ છે. એ તિરોભાવે છે. વિતરાગતા ક્યાં નથી? અર્થાત બધે છે. ક્યાં છે? તો કે જ્ઞાનીએ જોયો વિતરાગ. ખરી વિતરાગતા તો કેવી હોય એ તો જ્ઞાની પુરુષે જાણ્યું છે, એમને અનુભવ્યું છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. બીજાને તુમડીમાં કાંકરા, શ્રદ્ધા, પ્રતીત, આસ્થા, માનતા દુર્લભ છે. વિતરાગતા તો જ્ઞાનીએ જાણી. અથવા આત્મા છે, નિત્ય, કર્તા, ભોગતા, મોક્ષનો ઉપાય વગેરે જે જ્ઞાનીએ કહ્યું તે જ્ઞાની જાણે છે યથાર્થો. બીજાને તો તુમડીમાં કાંકરા. એનો ફૂટનોટમાં અર્થ આપ્યો છે, તુમડીમાં કાંકરા નાખી કોઈ ખખડાવે તો કયા કાંકરાનો કેવો અવાજ આવે છે તે જેમ ખબર પડે નહીં, તેમ બોધ સાંભળ્યો હોય પણ તેનો સાર સમજે નહીં. શું કહેવું છે જ્ઞાનીનું સમજાય નહીં, અને હું તો સમજી ગયો એમ માને. પણ આ ખરી સમજણ તો જ્ઞાનીને હોય છે, એમને અનુભવ છે. બાકી બીજાને તુમડીમાં કાંકરા, શ્રદ્ધા, પ્રતીત, આસ્થા, માનતા દુર્લભ છે તે કરવા તૈયાર થઈ જવું. ભગવંતોએ જે અનુભવીને આત્મતત્વ કહ્યું, તેથી ભિન્ન આત્માનું સ્વરૂપ કહ્યું, તેની શ્રદ્ધા કરો, પ્રતીત કરો, આસ્થા કરો,
કે માન્યતા કરો, પણ પ્રભુશ્રીએ બહુ દુર્લભ છે. અનાદિકાળથી હજુ સુધી થઈ નથી. દેહમાં આત્મબુદ્ધિ છે, ગઈ નથી, અને આત્મામાં આત્મબુદ્ધિ થઈ નથી. પણ હવે તે કરવા તૈયાર થઈ જવું. હવે આત્મામાં આત્મબુદ્ધિ કરવી જ છે, મિથ્યાત્વને તોડવું જ છે. માટે કે છે તૈયાર થઈ જાઓ. મનુષ્ય ભાવમાં કહેવાય ઝાડ, પાન, કાગડા, કૂતરા વગેરેને કહેવાશે કે તમે આ મનુષ્ય દેહ ધારણ કર્યો, માટે આ વાત તમને કહેવાય કે ભાઈ હવે તૈયાર થઈ જાઓ. તમે તમારા આત્માની શ્રદ્ધા કરી લો, અને આત્મા રાગ દ્વેષથી રહિત છે, માટે તમે રાગ દ્વેષ છોડી દો. એ તમારા નથી. એ આ મનુષ્ય ભાવમાં કહેવાય. બાકી કંઈ આ ઝાડ, પાન એકેન્દ્રીય જીવોને કહેવાય કે કાગડા, કૂતરાને કહેવાય? એ શું સમજે? તમે સમજી શકો એમ છો, માટે કે તમારા માટે આ લાગ આવ્યો છે. મનુષ્ય ભાવમાં કહેવાય, માટે તૈયાર થઈ જવું. ઝાડ, પાન, કાગડા, કૂતરા વગેરેને કહેવાશે, માટે આ બધાને કહેવાનો લાગ આવ્યો છે તો કહેવાય છે. તમને કંઈ શ્રદ્ધા થઈ, કંઈ સાંભળવા બેઠા છો તો બે વાત કહેવાય, અને સાંભળો છો ભાવથી, નહીં તો શું કામનું અમારું કહેલું. આ બધાને કહેવાનો લાગ આવ્યો છે તો કહેવાય છે. માટે ભૂલવું નહીં, માટે ભૂલવું નહીં. ચોટ કરી દેજો, ચોટ કરી દેજો. આ મારો ધણી એમ માનવાનું કર્તવ્ય છે. હવે આ ચોટ કરી દેજો, એવું ધડ કરી દેજો કે એમ જ છે, હું આત્મા જ છું, અને આ જ મારો ધણી. પરમ કૃપાળુ દેવ શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા એ જ મારા સર્વસ્વ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અમારા દેવના દેહ ભગવાન, આ મારા માટે તો આપ સર્વસ્વ છો. ધિંગ ધણી માથે કિયારે કુણ ગંજે, નરખેટ વિમલજીન દીઠા લોયણાજ. એમ પુરુષ કે આ મારો ધણી એમ માનવાનું કર્તવ્ય છે. સતી સ્ત્રી હોય, જેને સાથે પરણાવી હોય, પછી એ જ એને જ ધણી માને. તેમ એકને ધણી માનો, એ જ કર્તવ્ય છે. રંજન ધાતુ મિલાપ, ધાતુ મિલાપનું રંજન મિલાપ થવો જોઈએ. જેમ આનંદજીએ કહ્યું, કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે રે, પતિ રંજન તનતા. એ પતિ રંજન મેં નવી ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. ઋષભ દિનેશ્વર પ્રીતમ માહરો રે, રાજ રાજેશ્વર પ્રીતમ માહરો રે. એમ પ્રભુ શ્રી કે રંજન ધાતુ મિલાપનું રંજન થયું. સ્વરૂપ બે એક છે, એટલે એના સાથે મિલાપ જોઈએ. હા, સ્વભાવ એક છે જ, મૂળ સ્વરૂપે કોઈ ફરક નથી. જે એના વચ્ચે કર્મનું જે અંતર છે એ કાઢી નાખવું તો એ ધાતુ સાથે મિલાપ થયો. એટલે કે એ કરો તો પછી કોઈ કાળે જન્મ મરણ નહીં થાય. વચ્ચે કર્મનું આતરું તોડી નાખો તો ધાતુનો મિલાપ થઈ ગયો. જેમ કે એકવાર જે સોનું થઈ જાય, સોનાતાથી પછી જુદો ન પાડી શકાય. એટલે અહીંયા કહે છે રંજન ધાતુ મિલાપ મળી જાય તો કેવું નથી, મિલાપ થવા માટે કેવું છે કે ભાઈ અમારું તો મિલાપ સત્પુરુષના શુદ્ધ સ્વરૂપ સાથે થઈ ગયો તો પ્રભુ શ્રી કંઈ કહેવું નથી, પતી ગયું, બસ એ જ કરવું છે. પણ નહીં થયું તો એ કરવા માટે કહીએ છીએ. રંજન ધાતુ મિલાપ મળી જાય તો કેવું નથી, મિલાપ થવા માટે કેવું છે. માટે આ ન જાઓ, માટે આ ન જાઓ, માટે એ સ્વરૂપ પ્રત્યેનો લક્ષ્ય મારો નહીં જાઓ. ધન વૈભવ પૈસો ટકો જાઓ પણ એ ન જાઓ. સ્વરૂપ પ્રાપ્તિનો જે મારો લક્ષ્ય છે એ ન જાઓ. બીજું બધું જવું હોય તો જાઓ. બીજું બધું કર્યું, ભણ્યો પણ ગણ્યો નહીં.
ભણ્યો પણ તે પ્રમાણે વર્ત્યો નહીં. શું કામનું? આશય સમજો નહીં. મહેમાન ભક્તિ કરજો, સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તે દિવસના ઉપદેશમાં પ્રભુશ્રી છેલ્લું કહે, મહેમાન તમે આ કાયમ રહેનાર નથી, તમારે જવાનું છે. મહેમાન જેવા છો, માટે ભક્તિ કરજો, સત્પુરુષના ગુણોમાં અનુરાગ કરજો, તો અશુભ પ્રીતિ છૂટશે. મહેમાન ભક્તિ કરજો, પણ પ્રભુશ્રી કે સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તો એ ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 વયા, જપમાળાના નાકા ગયા, સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. ઘણું બધું તિલક કરી કરીને 53 વર્ષ વીતી ગયા અને જપમાળા ગણી એના નાકાઈ ઘસાઈ ગયા અને સાંભળી સાંભળી કથાઓને આ કાન પણ ફૂટી ગયા, એટલે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ, તો એ બ્રહ્મ જ્ઞાન ન આવ્યું, આત્માનું જ્ઞાન નહીં થયું. માટે કે તે કરવાનો જ હવે લક્ષ્ય રાખજો અને તેથી જ છુટકારો છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 176, તારીખ 18/11/1935 સવારના, પત્રાંક 166 વાંચન. પ્રભુશ્રી આગળ કૃપાલદેવનો પત્ર વંચાય છે 166. એમાં આવ્યું, અનાદિ કાલના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી મણકાર થશે. કૃપાલના વચનોમાં આવ્યું કે અનાદિકાલથી આપણો આત્મા પરી એટલે વારંવાર ચારે બાજુ ભમ્યા જ કરે, ભટક્યા જ કરે સંસારમાં. અનાદિ જેની કોઈ શરૂઆત નથી, એવા અનંતકાલથી આપણા સર્વ આત્માઓનું અજ્ઞાનવશ અનંતવાર સંસારમાં પરિભ્રમણ થયું છે, થઈ રહ્યું છે. અને એમાં અનંતવાર તો એને શાસ્ત્ર સાંભળ્યા છે, આજે સાંભળે એવું નથી. અનંતવાર વિદ્યાભ્યાસ કર્યા છે, અનંતવાર જીન દીક્ષા લીધી છે, અનંતવાર કે છે આચાર્ય થયો છે, પણ સત મળ્યા નથી. માનો કે મળ્યા, ભગવાન તીર્થંકરોની સભામાં જીવ્યો એમ કે છે, પણ એને માન્યું નહીં કે ભાઈ આ ભગવાન છે, એની કહેલી વાત માનું તો એમાં મારું કલ્યાણ છે, એ વાત નહીં બેઠી. એટલે સત મળ્યા નથી, મળ્યા તો સત સુણ્યું નથી ભાવપૂર્વક, અને સુણ્યું તો શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. પહેલા તો સાચા જ્ઞાની પુરુષ મહાપુણ્યોદય મળે, પછી એની વાણીને શ્રદ્ધાપૂર્વક સાંભળે અને સાંભળ્યા પછી તેને શ્રદ્ધે માને તો જ કલ્યાણ થાય. તો છૂટવાની વાર્તાનો અંતથી ભણકાર થશે કે મારે પણ મારા આત્માનું કલ્યાણ કરવું જોઈએ, નહીં તો મારી શું દશા થશે. સતની ચર્ચા થઈ. કૃષ્ણ વખતે મુમુક્ષો બધા બેઠા છે, આ પત્ર વંચાયું એટલે ઉપર ચર્ચા થઈ. પછી પ્રભુશ્રી કહે, વાત બધી સારી કરી, મને ગમી, પણ પરિણામ શું? વાત તો ઘણી ચર્ચા થઈ ખૂબ, આમ છે તેમ છે, અનંતવાર આમ કર્યું તેમ કર્યું, બધી વાત તો થઈ, પણ એનું ફળ શું આવ્યું? એટલે કે શું કે હવે નિર્ણય કર્યો ખરી રીતે અંદર આ ઉપદેશને પરિણામ આવવાનો, ઉતારવાનો. વાત બધી સારી કરી, મને ગમી, પણ પરિણામ શું? પરિણામ એટલે શું? પ્રભુ કે પરિણામ એટલે શું? એક મુમુક્ષુ કહે આત્માના પોતાના ભાવ એ પરિણામ. બીજો મુમુક્ષુ કહે દ્રવ્ય ગુણ પર્યાય દરેકના બે ભેદ, વિભાવ પર્યાય અને સ્વભાવ પર્યાય. પરિણામ એટલે શું? જે પરિણામશીલ દ્રવ્યનો જે સ્વભાવ છે દરેક દ્રવ્યનો, તે સંબંધી વાત કરી કે દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્ય છે વસ્તુ, જગતમાં 6 દ્રવ્યનું બનેલું આખું વિશ્વ છે, એના અનંત ગુણ છે અને અનંત પર્યાય છે. પ્રતિ સમયે પર્યાય બદલાય છે અને ગુણ પર્યવત દ્રવ્યમ છે. કોઈ પણ દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત જ હોય.
ગુણ અને પર્યાય વગરનું કોઈ દ્રવ્ય ન હોય. એટલે મુમુક્ષુએ કે બીજા મુમુક્ષુએ કહ્યું ગુણ દ્રવ્ય ગુણ પર્યાય દરેકના બે, વિભાવ પર્યાય અને સ્વભાવ પર્યાય. જેમ કે આપણો આત્મા છે એ દ્રવ્ય છે. હમણાં આપણે રાગદ્વેષ કામ ક્રોધાદિ ભાવોમાં વર્તીએ છીએ, માટે પ્રતિ સમય આપણો વિભાવ પરિણામ પર્યાય થઈ રહ્યો છે. જ્યારે આત્મા શુદ્ધ સ્વભાવને પામી સિદ્ધ થશે ત્યારે પછી એનો પર્યાય તો બદલાશે જ પ્રતિ સમયે, પણ એ દરેક શુદ્ધ 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 પર્યાય થશે. એમ દરેક દ્રવ્યના બે ભેદ, વિભાવ પર્યાય અને સ્વભાવ પર્યાય છે. એમ બીજા મુમુક્ષુએ કહ્યું. વસ્તુની એક સમયની અવસ્થા તે પર્યાય, પર્યાય એટલે અવસ્થા. એક સમયમાં એક જ પર્યાય હોય. આંખ મીચીને ઉઘાડીએ એમાં તો અસંખ્યાત સમય થઈ જાય, એટલે અસંખ્યાત પર્યાય અવસ્થાઓ બદલાઈ ગઈ પ્રત્યેક દ્રવ્યની. વસ્તુની એક સમયની અવસ્થા તે પર્યાય, પરિણામ એટલે વસ્તુનું સ્વરૂપ. પરિણમનશીલ દરેક દ્રવ્યનો સ્વભાવ છે, એ વસ્તુનું સ્વરૂપ છે પરિણામ. એમ બીજા મુમુક્ષુએ કહ્યું. અને જ્યાં સુધી જીવને પરિણામ તથા ભાવ ના આવે ત્યાં સુધી તે રૂપ થવાતું નથી. એટલે જે ગુણ એના પર્યાય છે એ જાણી તે રૂપ પોતાના આત્માને સ્વભાવમાં લાવવાનો પ્રયત્ન ન કરે તો તે રૂપ થવાતું નથી. જાણવા માત્રથી નથી થવાતું. જ્યાં સુધી જીવને પરિણામ તથા ભાવ તે ન આવે ત્યાં સુધી તે રૂપ થવાતું નથી. પર્યાય તે વસ્તુથી એટલે દ્રવ્યથી જુદા નથી. પર્યાય એટલે જે રૂપાંતર થાય છે એ વસ્તુથી જુદું નથી. જળનું પરિણમન જળમાં છે, ચેતનનું ચેતનમાં છે. જળ ભાવે જળ પરિણમે ચેતન, ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. એ પર્યાય તે વસ્તુથી એટલે દ્રવ્યથી જુદા નથી. જળના પર્યાય જળમય જ છે, એનાથી વસ્તુથી જુદા નથી. વસ્તુ એ જ રૂપે છે. જેમ કે એક કડું છે સોનાનું, એને ભાંગી નાખીને એનો હાર બનાવ્યો તો કડારૂપ અવસ્થાનો નાશ થયો. કડારૂપ પર્યાય કહો કે અવસ્થાનો નાશ થયો. હાર રૂપ અવસ્થાનો જન્મ થયો. અને દ્રવ્ય તો સોનું તો તેનું તે છે. ઉત્પાદ વૈ ધ્રુવ્યમ સત ઉત્પન્ન થાય પ્રતિ સમયે. પૂર્વ પર્યાયનો નાશ થાય, નવીન પર્યાયનો જન્મ થાય, પણ દ્રવ્ય તેનું તે રહે. એટલે પર્યાય દ્રવ્યથી જુદા નથી. વસ્તુ એ જ રૂપે છે. વિભાવ પર્યાયમાં વિભાવાત્મા, સ્વભાવ પર્યાયમાં સ્વભાવાત્મા. જ્યારે આત્મા સ્વસ્વભાવને પામશે ત્યારે એના પર્યાય સ્વભાવમય થશે. અને રાગ દ્વેષ આદિ સંસારિક ભાવમાં છે ત્યાં સુધી એના પર્યાય બધા વિભાવમય છે. એટલે કૃપાલ કે વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે, મુખ્ય આજ્ઞા છે. કે પર પર્યાયમાં આત્મા મૂંઝવે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો. એની દયા મુજને રહી કે તમે તમારા આત્માને પર વસ્તુમાં મોહ મમત્વ કરીને શા માટે મૂંઝવો છો, દુઃખી કરો છો રાગદ્વેષ કરીને? એ તમારો સ્વભાવ નથી. પર એની દયા મુજને રહી. કૃપાલ એની મને દયા આવે છે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ પર પર્યાય પ્રત્યેનો મોહ મમત્વ ત્યાગવા માટે એવો વિચાર કરવો કે જેના પછી જો દુઃખ આવે તો એ સુખ છે જ નહીં. जिस सुख अंदर दुख वसे सो सुख भी दुख रूप. કિંપાક ફળ ખાવાથી ખાવામાં મીઠું હોય, ઘણું જ દેખાવે સુંદર હોય, પણ એ ખાઈને પેટમાં જઈને આપણા આંતરડા તોડી નાખે તો એ ફળ શું કામનું? ગમે એટલું મીઠું હો, સુંદર હો, તે ગમે એટલી જગતની આ મોહિની સારી લાગતી હોય, પણ પછી રાગદ્વેષ મોહ કરાવીને આપણને સંસારમાં જ પરિભ્રમણ કરાવે તો મહાપુરુષો કે સુખ નથી. એ દુઃખનું જ બીજું રૂપ છે. હવે પરિણામની બહુ સારી વાત આવી. પ્રભુશ્રી કહે પરિણામની બહુ સારી વાત આવી. તે પરિણામ ફરતા હશે કે નહીં? પરિણામ ફરે ત્યારે બીજો મુમુક્ષુ કહે
પરિણામ સમય સમય પલટાય છે. દ્રવ્ય પરિણામ વગર હોય નહીં, એટલે દ્રવ્યનો પરિણામશીલ એવો સ્વભાવ જ છે. તેમજ એક દ્રવ્યને બે પરિણામ હોય નહીં. એક દ્રવ્યના બે પરિણામ બે ભાવ હોય નહીં. એટલે જળના જળ ભાવ જ હોય, ચેતનના ચેતન જ ભાવ હોય. જળના ચેતન ભાવ પણ ન હોય અને ચેતનના જળ ભાવ પણ ન હોય. જળ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. તેમજ એક દ્રવ્યને બે પરિણામ ન હોય. એક દ્રવ્ય કે ન પરિણામ કરતા દર્વ દો પરિણામ ન દ્રવ્ય એક ધરતું है. बनारसी दासे કહ્યું સમયસાર નાટકમાં. પ્રભુશ્રી કહે વાત તો ઊંચામાં ઊંચી ગહન સમજવા જેવી છે. પરિણામ પણ ફરે છે, ભાવ પણ ફરે છે, પર્યાય પણ પલટાય છે, બધું છે. તો હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 177 પ્રભુશ્રી કહે પ્રભુ વાત તો ઊંચામાં ઊંચી ગહન સમજવા જેવી છે. કાલે વાત આવેલી કે જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, તે બહુ ઊંચી વાત છે કે જળનું પરિણામ જળમાં જ હોય, ચેતનનું ચેતનમાં જ હોય. એ આખી સમજણનો વિષય છે. એકદમ કંઈ દેખાય નહીં. આપણને તો આ જળને પણ ચેતન જ ચલાવે એમ લાગે, પણ જળને જળ જ કરે. જેમ કે કૃપાળદેવે કહ્યું કે એક તણખલાના બે ટુકડા પણ કરવાની શક્તિ અમે ધરાવતા નથી. તો શું શરીરમાં શક્તિ નથી કે એક તણખલાના બે ટુકડા ન કરી શકે? હા, આત્મા તો ભાવ કરે છે. આત્મા માત્ર ભાવ જ કરે. એ પૂતગલનું પરિણમન પૂતગલમાં જ હોય. અમે હાથમાંનો કોઈ ટુકડાને તોડી દે ઘાસના, તે કોણે તોડ્યું? શરીરે તોડ્યું. પૂતગલનું પરિણમન પૂતગલમાં જ હોય. એટલે આ ગહન વાત છે. એટલે કે વાત તો ઊંચામાં ઊંચી ગહન સમજવા જેવી છે. પરિણામ પણ ફરે છે, ભાવ પણ ફરે છે, પર્યાય પણ પલટાય છે, બધુંય છે. તો આત્મા પણ છે. પૂતગલના પર્યાય પ્રતિ સમય બદલાય, આ જળના પણ. તેમ પ્રભુશ્રી કે આત્મા પણ છે, નહીં બદલાય છે. આત્મા પણ એક દ્રવ્ય છે. આ પૂતગલ દ્રવ્ય, તેમાં આત્મા ચેતન દ્રવ્ય. એને વિભાવ પરિણામ સ્વભાવ પરિણમન છે. પણ કે છે વાત ઘન છે, સમજવા જેવી છે. ત્યારે ત્રીજો મુક્ષુ કહે બે અક્ષરમાં માર્ગ રહ્યો છે તે શું હશે? પ્રભુશ્રી કહે વિચાર કરીને બધા કહેજો, વાત બહુ સારી કરી, ભલી કરી. માર્ગની વાત આવી અને કે બે અક્ષરમાં માર્ગ કે બહુ સારી વાત કરી, ભલી વાત કરી, તો કહો બધા વિચાર કરીને. ત્યારે ચોથો મુક્ષુ કહે બે અક્ષરમાં માર્ગ રહ્યો, એટલે ચોથો મુક્ષુ કહે તે માર્ગ સતમાં રહ્યો છે. સત એટલે આત્મા કે સત માર્ગ, સમ્યક માર્ગ હોય ત્યાંથી જ મોક્ષ મળે એમ બોલ્યા. પાંચમો મુક્ષુ કહે મારાપણું મૂકે તો માર્ગ મળે, અહમ મમત્વ મૂકે તો મોક્ષ માર્ગ મળે. ત્યારે બીજો મુક્ષુ પાછું કહે આત્મામાં આત્માનો માર્ગ રહ્યો છે, આત્માનો માર્ગ આત્મામાં જ રહ્યો છે. ત્યારે પહેલો મુક્ષુ કહે બોધ અને શ્રદ્ધામાં માર્ગ રહ્યો છે. ભગવાનનો ઉપદેશ પરિણમે તેનેમાં શ્રદ્ધા કરે તો માર્ગ પામે. ત્યારે છઠ્ઠો મુક્ષુ કહે સત્પુરુષની આજ્ઞામાં માર્ગ રહ્યો છે. નાની પુરુષની આજ્ઞા જે ઉઠાવે તે મોક્ષ માર્ગ પામે એમ કહ્યું. સાતમો મુક્ષુ કહે સમમાં માર્ગ રહ્યો છે. સંભાવ જે રાખે તો માર્ગ મળે એમ કહ્યું. બધાની વાત અપેક્ષા સાચી છે. પ્રભુશ્રી કહે અનંતા કાળચક્રથી પરિભ્રમણ કરી રહ્યો છે. બેઠા બેઠા ખવરાવ કર્યું છે, ખવરાવ્યું છે અને પરિભ્રમણ કર્યું છે, પણ કલ્યાણ થયું નથી. કે અનંત કાળથી આજી ભટકે, હજુ માર્ગ એને મળ્યો નહીં. બે અક્ષરમાં જ્યારે માર્ગ રહ્યો, બેઠા બેઠા ખવરાવ કરે ને પરિભ્રમણ કર્યા કરે રાગદેશ કરી, પણ હજુ સુધી એનું કલ્યાણ
થયું નથી, કેમ કે માર્ગ જ મળ્યો નથી. સદગુરુના શરણાર્થથી વાત કરાય છે. અમે જે કંઈ પણ બોલીએ છીએ પરમ કૃપાળુ દેવના શરણથી બોલીએ છીએ, એના આશ્રિત થઈને. અમારા ઘરનું નથી કંઈ. બેઠા બેઠા ખા ખા કર્યું છે ને પોસ પોસ કર્યું છે તે શું? ત્યારે ચોથો મુક્ષુ કહે શરીરને પોસ્યું છે. ત્યારે બીજું મુક્ષુ કહે અજ્ઞાનને પોસ્યું છે. એક જણે ખવડાવ કરે એમ કહ્યું તો ઉપરથી કહ્યું કે સોને કોને ખવડાવ્યું? શરીરને ખવડાવ્યું, કેણે પોસ્યું. ત્યારે બીજો કે આપના કહેવાનો આશય એમ છે કે આ જીવે અજ્ઞાનને જ પોસ્યું છે. ત્યારે પહેલો મુક્ષુ ફરી કહે મનને પોસ્યું છે. મન જે ઈચ્છે તેને પોષણ આપ્યું છે. હવે પ્રભુશ્રી કહે બધું પરિભ્રમણ વિભાવથી થયું છે. આત્મા પોતાના સ્વભાવને પામ્યો જ નથી, વિભાવમાં જ છે. રાગદ્વેષને કારણે બધું પરિભ્રમણ થયું છે. આ જીવે અનંતા કાળચક્રથી વિચાર કર્યો નથી કે આ પરિભ્રમણ વારંવાર સંસારમાં કયા કારણે થયા કરતું હશે. એવું કે છે અનંત કાળમાં વિચાર્યું જ નહીં, અથવા વિચાર્યું તો સમ્યક રીતે ન વિચાર્યું, અથવા એનો ઉપાય શોધ્યો તો સાચા ગુરુને મળ્યા તેથી સાચો ઉપાય ન મળ્યો. આ જીવે અનંતા કાળથી વિચાર કર્યો નથી. કર વિચાર તો પામ, પણ તે વિચાર અને આત્મભાવમાં રહે તો નિકર નહીં. વિચાર તો દરેક જીવ કરે જ છે, વિચાર વગરનો કોણ છે? આત્મા. પણ બધા અસત વિચાર કરે, સંસારના વિભાવના, આત્માથી જુદા, સમ્યક વિચાર નહીં. માટે વિચાર ન કામ આવે, સદવિચાર જોઈએ. કર વિચાર તો પામ, પણ તે વિચાર અને આત્મભાવમાં રહે તો, આત્મભાવના વિચાર કરે તો નિકર નહીં. નહીં તો આત્મા ન પામે, આત્માને ન ઓળખે. કર વિચાર તો પામ, આ કામ નથી થયું. જેદી તેદી કામ આથી થશે. આત્મા સંબંધી આત્મભાવના ભાવતા જીવલે કેવળ નાન રે. એટલે આત્મા સંબંધીના વિચાર એને કરવા જ પડશે. મોડે કહેવાય હું આત્મા જ છું, હું નિત્ય જ છું, ત્રણેય કાળ મારું અસ્તિત્વ છે, કોઈ કાળે મારો નાશ થઈ શકે એમ નથી. એ ભાવો વિચારે કરીને એને દ્રઢ કરવા જ પડશે. કર વિચાર તો પામ. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. આ કામ નથી થયું, જેદી તેદી કામ આથી થશે. આત્મવિચારથી જ થશે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો કયા વિચાર? વિચાર તો આખા દુનિયા જગત કરે છે. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. આ આવે છૂટકો છે. પ્રભુ કે આત્મવિચાર આવે છૂટકો છે, પણ વિચાર નથી કર્યો, આત્માનો વિચાર નથી કર્યો. એના માટે તો આખો મંત્ર આપી દીધો કે તમે આત્માની ભાવના ભાવો તો કેવળ જ્ઞાન પાવો. બાકી આ શરીર કે સંસારના વિચારોથી કેવળ જ્ઞાન ન મળે. એટલે આખો રટાવે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન દે. 108 વાર તો કમસે કમ બોલ તો કંઈક એને લક્ષ થાય તો શું કે છે? આત્માની ભાવના ભાવનું કે છે, કે જે કેવળ જ્ઞાનનું કારણ બનશે. પ્રભુ શ્રી કહે આ આવે છૂટકો છે, વિચાર નથી કર્યો. ત્યારે ત્રીજો મુક્ષુ કહે આ પત્રમાં આંધળાને માર્ગ બતાવવા કહ્યું છે, માટે માર્ગ બતાવો. કારણ કીલી કૂંચી તો ગુરુના હાથમાં છે. આમ કહ્યું કે 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે તે શું હશે? ત્યારે ત્રીજા મુક્ષુ પાછા કહે કે આ પત્રમાં તો આંધળાને માર્ગ બતાવવા કહ્યું છે. અમે તો બધા આંધળા છીએ, મોક્ષ માર્ગના અજાણ છીએ, માટે અમને મોક્ષ માર્ગ બતાવો. એ ક્યાં રહ્યો છે? 2 અક્ષર કયા? કારણ કે કીલી એટલે કૂંચી તે ગુરુના હાથમાં છે. ગમે એટલો ખજાનો તિજોરીમાં પડ્યો હોય પણ ચાવી આપણા હાથમાં ન હોય તો શું કામનું? ગમે એટલા હીરા માણેક મોતી બધી ફૂલ ભરેલી હોય પણ ચાવી નથી તો કઈ કામનું નથી. એમ કીલી તો ગુરુના હાથમાં છે. નહીં પાવેંગે ભેદ વેદ મેં.
કીલી જ્ઞાની ગુરુ આત્માનુભવી છે, એ આત્માનુભવનો માર્ગ બતાવે તો તરત જ મળી જાય. જેમ ચાવી લાવીએ બરોબર તો તિજોરી ખોલતા કેટલી વાર? તરત જ. અને આમ હથોડા લઈને તોડ કરે તો કેટલો ટાઈમ લાગે? પ્રભુશ્રી કહે વિચાર કરે તો કોઈને પૂછવા લાયક નથી, માટે વિચાર કર્તવ્ય છે. તમે જ વિચાર કરો, શોધો કે કેમ અનાદિકાળનું પરિભ્રમણ હજુ સુધી નિવૃત્ત થતું નથી. 195 પત્રમાં કહ્યું ને, એમાં એના ખૂબ વિચાર કરો, તમે શોધો તો કે મળી આવશે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 177, તારીખ 18/11/35 સાંજના પ્રભુશ્રી કહે આ જીવનો ભૂંડો કરનાર વૈરી, પ્રમાદ અને આળસ છે. આ જીવનું ભૂંડું કરનાર વૈરી, પ્રમાદ અને આળસ છે. આ વૈરી છે, આપણા શત્રુઓ, પ્રમાદ અને આળસ. જીવનો અનંત વાર તો ભૂંડું કરી દીધું. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી. તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી. એ જ અતિશય ખેદકારક છે. કૃપાલ કેટલી વાર તમને રઝળાવ્યા આ પ્રમાદે, તોય તમને ભાન નથી આવતું. ધર્મ કરવામાં શરમ લાગે, આળસ આવે, સાચે માર્ગે જતા ડર લાગે કે આ માર્ગ જો આરાધીશ તો મારું સંસારનું સુખ છૂટી જશે, પણ અનંતકાળનું આત્મસુખ મળશે એને શ્રદ્ધા થતી નથી. એટલે એને ઉત્તમ વૈરાગ્યનો માર્ગ આરાધતા ભય લાગે. કર્તવ્ય તો આટલો ભાવ છે. પ્રભુશ્રી કે આ જરૂર કરવા યોગ્ય છે, ચેતવા જેવું છે. કાળ જાય છે, ફૂ કરીને દેહ છૂટી જશે, વાર નહીં લાગે, કોઈ રહેવાનું નથી. પ્રભુશ્રી કે ફૂ કરીને હવા નીકળી જશે મોઢામાંથી, શ્વાસ બંધ થઈ જશે, એમાં કઈ વાર નહીં લાગે. માટે ચેતવા જેવું છે, આત્મહિત કરવા જેવું છે. એકલો જશે, કાંઈ સાથે નહીં આવે. ગમે એટલું અહીંયા ભેગું કર્યું હશે, કાંઈ સાથે ના આવે. એકલો જશે, સાથે કંઈ નહીં આવે, કોઈ નહીં આવે. આટલો ભાવ છે. વાની મારી કોયલ પંખીના મેળા, માટે ચેતવા જેવું છે. વાની મારી કોયલ, કોયલ શહેરમાં હોય નહીં, પણ વા એટલે હવા, હવાના ધક્કાની મારી કોઈ વાર શહેરમાં આવી જાય, વાવાઝોડાથી ગમે. બાકી આમ શહેરમાં હોય નહીં, મીઠો હોય. અહીંયા તો આપણને જોવા મળે કે આ તો જંગલ છે, પણ શહેરમાં ના હોય. વાની મારી જેમ કોયલ આવી જાય કોઈક વાર, તેમ આપણને હજારો ભાવમાં આ માનવદેહ મળી ગયો છે. બાકી બહુ અનંત પુણ્યના ઢગલા ભેગા થાય ત્યારે જ મળે છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળે. પંખીના મેળા, સાંજે ઝાડ ઉપર બધા પક્ષીઓ ચારે દિશાઓમાંથી આવીને ભેગા થાય અને સવારે બધા ઉડી જાય પોતપોતાની દિશામાં. પાછા ત્યાં જ આવે એવું કંઈ નહીં. એ તો જ્યાં ગમે ત્યાં જઈને બેસે, રાત ગાળે છે ગમે ત્યાં. એમ આપણે પણ કર્મના સંજોગે બધા ભેગા થયા અને પાછા પોતપોતાના કર્મ પ્રમાણે આયુષ્ય પૂરું થાય કે બીજી ગતિઓમાં ચાલ્યા જશે. પાછા મળે એવો નિયમ નથી. વાની મારી કોયલ પંખીના મેળા, માટે ચેતવા જેવું છે. મોટા પુરુષોએ આ ચિંતવન કર્યું છે અને કરવાનું કહ્યું છે. મોટા પુરુષે આના બાબત ખૂબ વિચારો કર્યા છે કે તમારી દુર્ગતિ ન થાય, સંભાળજો, ક્યાં જશો અહીંયાથી. માટે તમારા કેવા કૃત્યો છે, કાર્યો, તે જોઈ જાઓ. અને હાથમાંથી બાજી ગઈ તો પછી નહીં આવે. આવો અવસર મળ્યો છે, મારા ભાઈ ચેતી લે. પ્રભુ કે આવો અવસર હાથમાં મળ્યો છે, અવસર બેર નહીં આવે. માટે ચેતી લે, મારા ભાઈ ચેતી લે. કેવા કેવા હતા અંબાલાલ ભાઈ, સૌભાગ ભાઈ, મુનિ મોહનલાલજી,
એવા એવા પણ બધા ગયા. માટે આ મનુષ્ય ભાવમાં ચેતી લે. જગતની માયામાં પ્રીતિ, ધન, છોકરા, છૈયા વગેરે જોઈએ, ધૂળ પડી તારા કોઈ થયા નથી. એકલો આવ્યો ને એકલો જઈશ, તારા કોઈ નથી. પ્રભુ શ્રી આપણને ચેતાવે કે હે જીવ, તું આ જગતની મોહ માયામાં શું કામ પડ્યો છે? એટલે કે શામાં પ્રીતિ છે? તો કે ધનમાં, છોકરા છૈયામાં. આ તો મારા છોકરા, અને છોકરા નહીં પાછા છોકરા થઈ વધારે ગમે. એમ આ જીવને ક્યાં ને કે મોહ કરવા જોઈએ છે. અનાદિનો અભ્યાસ પડી ગયો. એટલે પ્રભુશ્રી કે જગતમાં પ્રીતિ, શામાં પ્રીતિ? તો કે ધન, છોકરા, છૈયા વગેરે જોઈએ. પછી શું કહે પ્રભુશ્રીજી? ધૂળ પડી તારી આ સમજણમાં, ધૂળ પડી તારા કોઈ થયા નથી. તો ગમે એટલો મારા મારા છોકરા મારા કરી આખું જીવન બરબાદ કરી દે તો પણ તારા નહીં થાય, કોઈના થયા નથી. ધૂળ પડી તારી સમજણમાં, તારા કોઈ થયા નથી. એકલો આવ્યો ને એકલો જશે. આવ્યો ત્યારે એકલો જ, કંઈ કોઈ સાથે નહોતા આવેલા, અને જશે ત્યારે પણ કોઈ સાથે આવવાનું નથી. ધનના ઢગલા ભેગા કર્યા તે પડ્યા રહેશે, અને કુટુંબણિયા જ રહેશે, અને પોતે જે પાપો ધન નિમિત્તે કે કુટુંબ નિમિત્તે કર્યા હશે તે ભોગવવા દુર્ગતિમાં જવું પડશે, માઠી ગતિમાં. એટલે કે આવું ભૂલ કોણ કરે? એવી ભૂલ કે પોતે કરેલું તો બીજા ભોગવે, અને પોતે જે પાપો કર્યા એના ફળ એને ભોગવા, અને પાપ કરીને મેળવેલું ધન છોકરાઓ ભોગવે, તો કોઈ બીજા ભોગવે. એ પણ એવો લોભી હોય તો એ નહીં ભોગવી શકે, એ એમના ભેગું કરીને મરી જાય. એટલે મહાપુરુષો કે આવું શું કામ ભેગું કરો છો? જે તમારી સાથે ના આવે, સંસ્કાર સાથે આવે. ઉત્તમ આત્માને સંસ્કારિત કરો કે આગલા ભોમોય તમે એના બળે સુખી થાઓ. એટલે પ્રભુશ્રી કે તારી સમજણમાં ધૂળ પડી, તારા કોઈ થયા નથી. એકલો આવ્યો ને એકલો જશે, તારા કોઈ નથી. તો ગમે એટલે મારા મારા કર, તારા થવાના નથી, કોઈના થયા નથી. માટે કેમ કે આત્મા તો પોતે એકલો જ છે. આ તો આપણે માનીએ છીએ કે મારા, પણ કોના થયા છે? આપણા બાપ દાદાઓ પણ આપણને કહેતા તમે અમારા, તો શું આપણે એમને બચાવી શક્યા કે આપણને સાથે લઈ ગયા? કોઈ કઈનું કામ નથી આવતું. તો કે બીજાના નિમિત્તે શું કામ મોહ કરે? તારે દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિક્ષા છે. તારા છોકરા એમ નથી કહેતા કે તું અમારા પ્રત્યે રાગ કર, આપણે કરીએ છીએ, માટે દોષ આપણો છે. એ શું જાણે? આપણે રાગ ન કરવો હોય અને ઉપરથી એમની સંભાળ લેવી આપણો ફરજ છે. પુત્રને પુત્ર જ કહેવાય. અંદર મોહ આસક્તિ ન રાખીએ તો પણ કામ થાય, તોય છોકરાઓ મોટા થાય. અને ઉડતું આપણે એમના પ્રત્યે વૈરાગ્ય ભાવ હોય તો એમને પણ આપણાથી ઘણું શીખવા મળે. સંસ્કાર એને પણ બાપ દાદાઓથી વિશેષ શીખવાનું મળે. પણ આપણે મોહ કરીને એને લાડમાં જ રાખી અને એની દશા બગાડી નાખીએ તો એનાય બિચારોનું ભવિષ્ય બગડે. એટલે છોકરાઓને સુધારવા હોય તો પહેલા માતા પિતાએ સુધરવું જોઈએ. તો એની અસર બોલવા કરતો વિશેષ થાય છે. હવે પ્રભુશ્રી આગળ પત્રાંક 430 વાંચન થઈ રહ્યું છે. તેમાં આવ્યું કૃપાલદેવના વચનો. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણે પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોને એ પણ કર્યું છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણે પ્રાપ્ત. ઋષભાદિ, ઋષભાદેવ કે અજીતનાથ કે પાર્શ્વનાથ કે શાંતિનાથ કે મહાવીર સ્વામી કે પરમ કૃપાળુદેવ આદિ બધા ઉત્તમ પુરુષોની ભાવના શું હોય? તો કે કોઈ પણ સંસારી જીવ પરમાર્થને પામે. પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, ઉત્કૃષ્ટ પ્રયોજન આત્માર્થ છે. એટલે બધા આત્મકલ્યાણને પામે, અંશપણે પણ એને પામે અથવા
ઉત્તમ ધર્મ પામવાના કારણને પામે એમ નિષ્કારણ કરુણાશીવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. ઋષભાદિ તીર્થંકરો પણ દયાના જ પાત્ર. એમની દયા અંદરમાં એવી જ હોય છે કે બધા જીવ વહેલા વહેલા આત્મશુદ્ધિ કરી અને શાશ્વત સુખ શાંતિને પામો. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. કારણ કે સત્પુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્માવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો. બધા જ સત્પુરુષોની સંપ્રદાયિક એવી સનાતન એટલે અનાદિથી એવી કરુણાવસ્થા દયા હોય છે કે જગતમાં રહેલા સર્વ જીવો એક સમય માત્રના અનવકાશ છે, એક સમયનો પણ અવકાશ નહીં, એમ આખો લોક આત્મા અવસ્થા પ્રત્યે, આખું વિશ્વ પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત હો, પરમ સમાધિમાં, આત્મ શાંતિમાં, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, પણ અન્ય અવસ્થા પ્રત્યે ન હો. સંસારમાં આસક્તિવાળા જીવો ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, કોઈ જીવને માનસિક ચિંતા ન હો. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. જે આત્મજ્ઞાન કે આત્મા સંબંધના જ્ઞાનથી આત્મા સ્વસ્વરૂપને પામી તેમાં સ્થિતિ કરે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો. અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. અવકાશ વગર બધા જ જીવાત્માઓ તે જ્ઞાન પ્રત્યે રુચિ ધરાવનારા હો. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. એવી જેની કરુણાશીલ સ્વભાવ જ જેનો સદૈવ છે તે સાચો સંપ્રદાય સનાતન સત્પુરુષ. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પાન 178 ઉપર જણાવે છે. પ્રભુશ્રી કહે, પ્રભુ સૌનું સારું થાવ, સૌનું સારું થાવ, આવો અવસર ફરી નહીં મળે. લૂંટમ લૂંટ લેવા જેવું છે, આવો અવસર ફરી નહીં મળે. વારંવાર માનવદેહ નથી મળતા, એ તો હજારો ભાવ બીજા થાય ત્યારે કોઈક વાર મનુષ્યમાં મળે. એટલે આ ભાવમાં તમે લૂંટમ લૂંટ લાહો લઈ લો, અવસર આવ્યો છે. સૌનું સારું થાવ, બધાનું ભલું થાવ. આ જગ્યાએ કૃપાલદેવની કૃપા છે કે સાંભળવાની જોગવાઈ થઈ. આ આશ્રમ જેવા એના માટે પ્રભુશ્રી કહે, આ પરમ કૃપાળુ દેવની કૃપાથી અહીંયા સત્પુરુષના વચનો સાંભળવાની જોગવાઈ થઈ. પુણ્યના ઢગલા બંધાય છે, પુણ્યના ઢગલા બંધાય છે. જીવ જો દાજ રાખે તો કામ થઈ જાય. અહીંયા કે છે શુદ્ધના લક્ષ્ય જે શુભ ભાવમાં પ્રવૃત્તિ થાય એથી પુણ્યના ઢગલા બંધાય છે. પણ જીવ જો દાજ રાખે, આત્મકલ્યાણની કાળજી રાખે ને પુરુષાર્થ કર્યા કરે તો એનું કામ થઈ જાય. જીવ જો દાજ રાખે તો કામ થઈ જાય. ચાલ્યા વગર આગળ જવાય નહીં. કરવું તો પડશે, ચાલ્યા વગર આગળ ન જવાય. મુંબઈ જવું હોય પણ રોજે મુંબઈ જવું છે, મુંબઈ જવું છે એમ કરીએ પણ પગ ઉપાડીએ નહીં તો મુંબઈ અહીંયા ના આવે. ચાલવું તો પડે. ચાલી જાય તો મહિને પહોંચે, ટ્રેનમાં જાય તો 8-10 કલાકે પહોંચે, પ્લેનમાં જાય તો 2 કલાકે પહોંચે, પણ એને પગ તો ઉપાડવો પડે. કંઈ બેઠે વાત કરીએ કંઈ થાય નહીં. એમ પ્રભુશ્રી કહે, ચાલ્યા વગર આગળ જવાય નહીં. જેદી તેદી માયા મૂકવી પડશે. જેદી તેદી માયા મૂકવી પડશે અને આત્માની હારે એટલે સાથે જાય તે લેવું પડશે. જેદી તેદી, જે દિવસે કે મોડે કે વહેલે આ સંસારનો મોહ માયા મૂકવી જ પડશે. સંસારની આસક્તિ કામ આવશે નહીં તો મુક્તિ થશે નહીં.
અને આત્માની હારે જાય તે લેવું પડશે. હા, આત્માની સાથે આત્મભાવ સંસ્કારો જે જશે તે ભેગા કરવા પડશે સારા. આત્મભાવના અને સંસાર ભાવ દેહ ભાવના સંસ્કારો છોડવા પડશે. આજે કે લાખ વર્ષે મોડે કે વહેલે એ કર્યા વગર તો છુટકારો નહીં થાય. અને આત્માની હારે જાય તે લેવું પડશે. માટે ચેતવો સર્વજીવ આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય પ્રત્યે ન હો. આ વચન ઓહો કામ નીકળી જાય કે કેવું જ્ઞાનીઓની દનંતી દયા છે કે સર્વજીવો નો પ્રતિ સમય આત્મામાં જ સ્થિતિ હો, અન્ય કોઈ અવસ્થામાં એમનું મન ન હો. આ ઓહો પ્રભુ ઓહો આ કેવા વચન છે. કામ નીકળી જાય પણ પ્રેમ નથી. કામ નીકળી જાય એવું બધું કહ્યું છે, પણ એને સત્પુરુષના વચનો પ્રત્યે પ્રેમ નથી. તારે કરવાનું છે તે કર્યું નહીં, પકડવાનું પકડ્યું નહીં, અલેખામાં ગયું. કરવાનું તે નહીં કર્યું, પકડવાનું તે નહીં પકડ્યું, બધું જ અલેખામાં ગયું. ધૂળ પડી, ધર્મ વધાર્યો વધે, માયા મોહ જન્મ મરણ વગેરે પણ વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. ધૂળ પડી તારી આ સમજણમાં કે તે કંઈ પણ આ અવસરનો લાભ નહીં લીધો, પણ ધર્મ વધાર્યો વધે. આત્માના સભા બની જવું હોય એવો પુરુષાર્થ કરે તો તે થાય, અને સંસારની માયા મોહ એને વધારે તો તે થાય. જન્મ મરણ વધે, માયા મોહ જન્મ મરણ વગેરે પણ વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. મોહ કરીને જન્મ મરણ કરો તેમ કરો. અને જો તમારે આત્મ સિદ્ધિ કરવી હોય તો પછી આ મોહને ઘટાડો. કોને ખબર છે કાલની? પ્રભુ કે કોને ખબર છે કાલની, માટે ચૂકવું નહીં. કાલ આવશે એની કોઈને ખબર છે? એટલે આપણે એક રાગ બોલીએ છીએ, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. કોણે દીઠી છે કાલ, કોણે દીઠી છે. વચમાં છે આડી રાત કાલ કોણે દીઠી છે. આજનો લાવો લ્યો કાલ કોણે દીઠી છે. આજનો લાવો લઈ લો. આજે ભક્તિ ભજન પૂરેપૂરો આત્માને જેટલો લાભ લેવો હોય લઈ લો. કાલ કોણે દીઠી, કાલ આવશે કે નિશ્ચિત નહીં. મરી જઈએ કલાકમાં નક્કી છે, દેહ પડી જાય. તમારી સાથે શું આવ્યું? એટલે પ્રભુશ્રી કે કોઈને ખબર છે કાલની કે આવતીકાલ આવશે? કાલ તો આવવાની આપણા માટે. એટલે આપણે અહીંયા હશું કે નહીં? આ દેહે આવી જોગવાઈ હશે કે નહીં? કોને ખબર છે કાલની, માટે ચૂકવું નહીં. ચેતી લ્યો, કાળજામાં લખી રાખવા જેવી વાત છે. કાળજામાં લખી રાખવા જેવી વાત છે, એટલે કે ભૂલો નહીં. પણ ચેતી લ્યો, એક સ્મરણ ભૂલવા જેવું નથી. તો કે શું કરવું અમારે આત્મ કલ્યાણ કરવા માટે? તો કે એક સ્મરણ ભૂલવા જેવું નથી. સ્મરણ નામ જ એવું આપ્યું કે જેનું વિસ્મરણ કદી ન કરવું. અનાદિથી ભૂલેલો જ છે પોતાના સ્વરૂપને. એટલે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પણ હવે પોતાનું જે સહજ આત્મ સ્વરૂપ છે એને ભૂલવું નહીં. હું તો સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા, ભગવાન જેવો, પંચ પરમિષ્ઠી જેવો પરમ ગુરુ એવો હું તો છું. એને ભૂલવું નહીં. અને હું છું તો આ બધું છે, હું નહીં હોય તો આ બધું શું દેખાય? કંઈ જ નહીં. એક આત્મા નામનો પદાર્થ વિશ્વમાંથી કાઢી લઈએ તો બધું ભીત જેવું, બધું જડ. શું કે આ સારું ખોટું કોણ કે? એક સ્મરણ ભૂલવા જેવું નથી. સંભાળવું ખરેખરી વાત છે. પ્રભુ કે ખરેખરી આ વાત છે. આ વાત કોણ જાણે છે? આત્માને કોણ જાણે છે? આવું મરણ થાય તો
એટલે કે આ સ્વરૂપના ધ્યાન કરતા કરતા મરણ થાય તો, આવું મરણ થાય તો માટે ચેતવું, ઢીલું મેલવું નહીં, ગભરાવું નહીં. સૂજે તેમ થાય પણ આપણે આપણું કરી લેવું. અવસર આવ્યો છે, ભૂલવું નહીં. બાકી બધે ઝેર ઝેર, કોઈ ઠેકાણે સારું નથી, મૂકવા જેવું છે, બધું પ્રતિબંધ છે. માટે ચેતવું, કોઈ કામ ન આવ્યું. માટે આત્માને સંભાળવો અને તેને ધ્યાનમાં લેતા રહેવું. ભૂંડો પ્રમાદે અને આળસે કર્યું તે જીવના દુશ્મન છે. આળસ પ્રમાદ કરીશું શું ઉતાવળ છે એમ આ જીવ પ્રમાદ કરીને આત્માનું હિત કરતો નથી. પણ કે જે બધા પ્રતિબંધ છે, બધા કર્મ બંધા એવા બધા નિમિત્તો છે. માટે બીજા પર પ્રત્યે ઝેર ઝેર દ્રષ્ટિ રાખી કોઈ ઠેકાણે લેપાવા જેવું નથી. અને અવસર આવ્યો છે માટે હવે કે ઢીલું નહીં મેલવું, ગભરાવું નહીં. સૂજે તેમ થાય પણ આપણે તો આ જ કરવું, આત્મહિત કરી જ લેવું. પ્રભુ કે કોઈ કારણે એમાં ખડી ન રહેવું. બાકી નહીં જેવા કારણો સંસારમાં આવ્યા જ કરવાના, એને આગળ કરીને હવે મોડું પછી કરીશું, હમણાં થાય એવું તો બધું રહી જશે. એટલે પ્રભુ કે મૂકો એક બાજુ, કોઈ કામ ન આવ્યું. માટે આત્માને સંભાળવો અને તેને ધ્યાનમાં લેતા રહેવું. ભૂંડું પ્રમાદે અને આળસે કર્યું તે જીવના દુશ્મન છે. પ્રમાદ અને આળસ એ જ ખરા મોટા અંતરંગ શત્રુ છે. એને ખાસ કાઢવા અને પુરુષાર્થ આદરવો. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું. હવે ઉપદેશામૃતમાં પાનું 178 તેમાં પ્રભુ કહે, એક આજ્ઞા આત્માર્થે કરવાને કહેવું છે. આ જીવને હરખ નથી આવતો, બીજી વાતો પર પ્રેમ પ્રીતિ આવે છે અને આની ઉપર નહીં. કહેનારો કઈ છૂટે ને વહેનારો વહી છૂટે. પ્રભુ કે એક આજ્ઞા આત્માર્થે કરવાને કહેવું છે. આજ્ઞા એટલે જ્ઞાની પુરુષો જે કહે તેમ કરો. જ્ઞાની પુરુષોની આજ્ઞા આરાધો. આજ્ઞા એટલે એ કહે એમ કરો. શા માટે? તમારા આત્માના કલ્યાણ માટે, અમારા માટે નહીં. તો કે એક આજ્ઞા આત્માર્થે કરવાનું કહેવું છે. આ જીવને હરખ નથી આવતો. જ્ઞાની પુરુષનો વાતની વાતોમાં એને કોઈ હર્ષ નથી આવતો, આનંદ નથી આવતો. આ જીવને હરખ નથી આવતો, બીજી વાતો પર પ્રેમ પ્રીતિ આવે છે. સંસારની બધી વાતો મીઠી લાગે, એના ઉપર પ્રેમ થાય, આનંદ થાય, પણ આની ઉપર નહીં. તો કે પ્રભુ કે કહેનારો કઈ છૂટે, પહેનારો વહી છૂટે. વહેતા હોય વાટે કોઈ પૂછે તો રસ્તો બતાવી દે, બીજું શું કરે? કઈ એના ઘરે નહીં લઈ જાય તમને કે અહીંયા જ રહો. તે અમને તમને આ વાત બતાવી દીધી, સાચો માર્ગ સુખનો આ છે. હવે કહેનારો કઈ છૂટે, વહેનારો વહી છૂટે. અમે તો મારા માર્ગે જઈએ છે. તમારે એમ કરવું હોય તો કરો, તમે સુખી થશો. નહીં કરો તમારી મરજી. હવે કૃપાલદેવના વચનો. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી, તેમ મોહરૂપ એવો એ માર્ગ અથવા એવા એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ તે સંસાર છે. જીવ અજ્ઞાન પરિણામી હોય એટલે આત્મજ્ઞાન નહીં થયું હોય તો અજ્ઞાન નિયમિતપણે અજ્ઞાનમાં જ વર્તે છે હંમેશા, એટલે ત્યાં કલ્યાણ નથી. અને મોહરૂપ એવો જે માર્ગ સંસારનો અને આ લોક સંબંધી માર્ગ, લોકો જેને સુખ કહે, લોકો જેને ધર્મ કહે, અજ્ઞાનીઓ જેને ધર્મ કહે, જેને ખબર જ નથી, અથવા લોકો સુખનો જે માર્ગ બતાવે તે માત્ર સંસાર જ છે. તે પછી ગમે તે આકારમાં મૂકો પણ અજ્ઞાનીનો બતાવેલો માર્ગ જ્ઞાનમય જ છે. પછી તે ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા
અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. શ્રીમદ રાજચંદ્ર કે તે સંસાર પરિણામથી રહિત કરવા, સંસાર ભાવોથી આત્માને રહિત કરવા શું કરવું? તો કે અસંસારગત વાણીનો આધાર જોઈએ. અસંસારગત વિતરાગની વાણી, જેનામાં સંસાર નથી, જેનામાં રાગદ્વેષ નથી, એવા વિતરાગ પુરુષોની એક તો વાણી જોઈએ. અને વાણી મળ્યા પછી એનો અસ્વચ્છંદ પરિણામે એનું ગ્રહણ જોઈએ. પોતાનું સ્વચ્છંદ નહીં, દાપણ નહીં ચાલે. નાની કહે જેમ કહે, નાની મળ્યા પછી તે અસ્વચ્છંદ પરિણામે એનો આધાર ગ્રહણ કરે. તે નાની કહે તે સત્ય, મારું સત્ય નહીં, નાની પુરુષો અનુભવીને કે તે જ સાચું. એમ એ વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થશે ત્યારે તે સંસારનો આકાર નિરાકારના આધારને પ્રાપ્ત થતો જાય છે. નાની મળે, માનો કે આપણને કૃપાલે મળ્યા, હવે એમણે જે કહ્યું એ પ્રમાણે આપણે જો આપણું ડાપણ મૂકીને એમની આજ્ઞા આરાધીશું તો આપણો સંસાર ધીમે ધીમે નિરાકારતાને પ્રાપ્ત થતો જશે. સંસાર નાશ થતો જશે અને મુક્તિ વળી પ્રયાણ થશે. હવે પ્રભુશ્રી કે એના પર પોતે માની લે કે હું ધર્મ કરું છું. આહા, કેટલી ખેદની વાત છે. ચૂંટીઓ ભરીને ઊભો કરવો છે. ઊંઘતો હોય તેને જગાડવાનો છે. પ્રતિબંધ કર્યો છે તે મૂકો અને આમાં કાળજી દ્યો. પોતે માની લે કે હું ધર્મ કરું છું. પહેલા તો ધર્મ કરતો જ ધર્મને જાણ્યો મર્મ, ધર્મ શું એ સમજ્યો નહીં અને માની લે કે હું તો ધર્મ કરું છું. પણ નાની પુરુષ મળે અને એમ કરે તો જ ધર્મની પ્રાપ્તિ થાય, સ્વરૂપની. નહીં તો ભલે માની લેતી શું થઈ ગયું? પોતે માની લે કે હું ધર્મ કરું છું. આહા, કેટલી ખેદની વાત છે. માને છે ધર્મ, પણ ધર્મ પરિણમ્યો જ નથી. એટલે કે કેવી ખેદની વાત છે. એ માને છે કે હું તો ધર્મ કરું ને ધર્મ છે જ નહીં. ચૂંટીઓ ભરીને ઊભો કરવો છે, સાચા માર્ગમાં લાવવો છે તને. ઊંઘતો હોય તેને જગાડવો છે, મોહ નિદ્રામાંથી જાગૃત કરવો છે. પ્રતિબંધ કર્યો છે તે મૂકો. સ્વચ્છંદ ને પ્રતિબંધ બે નડે છે જીવને. સ્વચ્છંદ એટલે ડાપણ, એ ગુરુ આજ્ઞાએ જાય, અને બીજો પ્રતિબંધ, હા, તે લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન અને દેહાભિમાન રૂપ બંધન. એ જે ચાર પ્રતિબંધ છે એને કૃપાલે પ્રભુશ્રી કે છોડો, ઓછા કરો, ઘટાડો, મટાડો. પછી પ્રતિબંધ કર્યો છે તે મૂકો. જ્યાં ત્યાં મોહ વધારો નહીં, પણ ઓછા કરો અને આમો કાળજી દો. હવે આત્માની સંભાળ લ્યો. કૃપાળુ દેવે દીપચંદજી મુનિને કહેલું, તમો સમજો છો કે અમે કરીએ છીએ તે કલ્યાણ છે, એમ સમજો છો તે ખોટું છે. કૃપાળદેવે દીપચંદજી મુનિની વાત આવે છે. તેમને પ્રભુશ્રીએ કહેલું કે તમે સમજો છો કે અમે કરીએ છીએ તે કલ્યાણ છે. અમે જે આ ક્રિયાઓ કરીએ છીએ અમારી મરજી પ્રમાણે તે કલ્યાણ છે, પણ તમારું સમજવું ખોટું છે. તમે સમજો છો. કૃપાળદેવે દીપચંદજી મુનિને કહેલો, તમે સમજો છો કે અમે કરીએ છીએ તે કલ્યાણ છે, એમ સમજો છો તે ખોટું છે. જુઓ, કાઢી નાખ્યું. ખોટું હતું તો કહી દીધું તમારું ખોટું છે, કાઢી નાખ્યું. માટે આ સમજાય તો કામ થાય. સાચું શું ખોટું શું આ વાત જો સમજાય તો કામ થાય. નહીં તો ક્રિયા કરીએ જ્યાં માની લે કે અમે તો સાધુ છીએ, અમે તો કેવી ક્રિયા કરીએ, પણ સાધુતા જ નથી. ખાલી વેશ પહેરીએ, સાધુતા આવતી નથી. માટે આ સમજાય તો કામ થાય. આ શિખામણ કઈ જેવી તેવી નથી, અગાધ વાત છે. આટલો ભવ છે શું પછી પત્તો લાગશે. માટે ફરવું જોઈશે, ફર્યા વગર છૂટકો નથી. આ શિખામણ કઈ જેવી તેવી નથી. પ્રભુ અમે કહી છે અગાધ વાત છે. આટલો ભવ બાજી હાથમાં છે.
પછી પત્તો લાગશે નહીં, કઈ ગતિમાં ક્યાં ભરાઈ જશો. માટે ફરવું જોઈશે, ફર્યા વગર છૂટકો નથી. ફરવું તો પડશે. રાગ દ્વેષ મોહ તરફનું જે વલણ છે એ તમારે ફેરવવું તો પડશે જ. અશુભમાંથી શુભમાં આવવું જ પડશે. જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલવું જ પડશે. જો તમારે સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો, મુક્તિ મેળવી હોય તો. બાકી તમારી મરજી પ્રમાણે કે ચાલે કઈ મુક્તિ ન મળે. કેમ કે તમને મોક્ષ માર્ગની ખબર નથી. ખબર હોય ને તમે સાચા માર્ગે ચાલતા હો તો જ્ઞાનીઓને કંઈ કહેવું નથી. સાચું હોય તો ભલે સારું જ છે, પણ ખોટું છે માટે કહેવું છે ને તમને જગાડવા છે, મોહ નિદ્રામાંથી સાચા માર્ગે વાળવા છે. એટલે આપણી દયા પ્રભુશ્રીને આવે છે. માટે કહે છે ફરવું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 179, તારીખ 19/11/35 સવારના પત્રાંક 430 વાંચન. કૃપાલદેવના શબ્દો. પત્રાંક 430. કલ્યાણ જે વાટે થાય છે તે વાટના બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્મા અર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય અને કોઈ પણ અર્થની ઈચ્છા ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. કૃપાલદેવ કે છે કલ્યાણ જે વાટે થાય, જે માર્ગે જીવનું કલ્યાણ થાય, ભલું થાય, હિત થાય, તે વાટના બે કારણ જોવામાં આવે છે. કયા વાટે કયા માર્ગે જીવનું કલ્યાણ થાય? તો કે એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં, માત્ર આત્માર્થે આત્માના કલ્યાણ અર્થે નિષ્કામ ભક્તિ, નિષ્કામ ક્રિયા હોય, તો એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અસંગ થવાનો જ લક્ષ્ય હોય, સર્વ પ્રકારના સંગથી છૂટવું, બાહ્ય કે અભ્યંતર, એના લક્ષ્ય ક્રિયા હોય અને અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા ન હોય, દેવલોકાદિ કે આ લોકોના સુખાર્થે નહીં, ધન કુટુંબ મળે એના માટે નહીં, માત્ર આત્મકલ્યાણ જન્મ મરણથી મુક્ત થવા અર્થે એવી એ લક્ષ્ય ક્રિયા હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય. આત્મજ્ઞાન કેમ પ્રગટે, આત્માની ઓળખાણ કેમ થાય, એ જ આત્મજ્ઞાન પ્રગટાવવા ઉપર જ જીવોનું લક્ષ્ય હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણી છે. આવા સંપ્રદાયમાં જરૂર આત્માનું કલ્યાણ જન્મ પામે, એટલે કે એનું હિત થાય એમ જાણીએ છે. પ્રભુશ્રી કહે આ ચમત્કારી તથા અલૌકિક વચનો છે. આ ચમત્કારી તથા અલૌકિક વચનો છે. ચૈતન્ય ચમત્કાર આવા વચનોથી પ્રગટે એવા અલૌકિક વચનો છે. આ બે ક્રિયા કહી, એક અસંગ આત્માર્થે, બાકી તો ઓઘા, મોપત્તિ, જપ તપ વગેરે સાધન ક્રિયા કીધા, તેના ફળ મળ્યા, નિંદા નથી કરવી, કર્યાનું ફળ મળ્યું, આત્માનો નાશ નથી થયો. આત્મા છે તેને ઓળખ્યો નથી, માન્યો નથી, જ્ઞાની પુરુષે ઓળખ્યો. એ કૃપાળુ દેવ યથા તથ્ય જ્ઞાની, તેના આશ્રિત જીવોનું પણ કલ્યાણ છે. આવો અવસર નહીં મળે, માટે સૌની સાથે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવ રાખવો. ઈચ્છાથી તો પરિભ્રમણ છે, તેથી કોઈનો મોક્ષ થયો નથી. આત્મધ્યાન શ્રેષ્ઠ છે, જ્ઞાની પુરુષે છાપ મારી, માટે ચેતજો. ઋષિ કહે આવા પરમ કૃપાળદેવના અલૌકિક વચનો ચમત્કારિક છે. ચૈતન્ય ચમત્કાર શક્તિના લક્ષમાં નથી એવા આત્માને પ્રાપ્તિ કરાવી દે એવા વચનો છે. બે ક્રિયા કે કૃપાલદેવે કહ્યું, એક તો અસંગ આત્માર્થે, બાકી તો કે ઉગા મુપત્તિ આ જીવે
અનંતવાર લીધા, અનંતવાર દીક્ષા, અનંતવાર વિદ્યાભ્યાસ, જપ તપ, યમ નિયમો કહ્યું તેમ વગેરે સાધન ક્રિયા કીધા, બહુ કર્યા, તેના ફળ પણ મળ્યા. ક્રિયા કરી તો એ ફોક ન જાય. ક્રિયા પુરુષ કે વાંજણી નથી, ફળ આપે, પણ આત્માર્થના લક્ષ્ય હોય તો જ આત્માના ખાતામાં જાય. પુણ્યના લક્ષ્ય હોય તો પુણ્યના ખાતામાં જાય. એકાદ ભય પુણ્ય સુખ આપી ઇન્દ્રિય ને પાછો 4 ગતિમાં જર્જડે. એટલે 2 ક્રિયા કહીએ, એક અસંગ આત્માર્થે, બાકી તો ઓઘા મોપત્તિ જપ તપ વગેરે સાધન ક્રિયા કીધા, તેના ફળ પણ મળ્યા. નિંદા નથી કરવી. અમે કઈ નિંદા માટે નથી કહેતા કે ભાઈ ઓકામ ઉપતિ બધા ફોક ગયા માટે નહીં લેવું, એમ કહેવાનો આશય નથી. પણ ફોક ગયા છે ત્યારે જ્યાં બેઠા છીએ એનું શું કારણ? કર્યાનું ફળ મળ્યું. કાંઈ ક્લેશ કર્યા કે જે કંઈ પણ જપ તપ કર્યાનું ફળ મળ્યું. કંઈ આત્માનો નાશ થયો નથી, આત્મા મરી નથી ગયો. આત્મા તો એનો એ જ છે, પણ તેને ઓળખ્યો જ નથી. જેના માટે ભગવંતોએ ક્રિયા ઉપદેશી આત્માને ઓળખવા, પ્રાપ્ત કરવા, એ આત્માને તો ઓળખ્યો નહીં, એને માન્યો નથી. હું દેહથી ભિન્ન આત્મા છું, એની માન્યતા હજુ થઈ નથી. નાની પુરુષે ઓળખ્યું એ આત્માને. એ કૃપાળુદેવ યથા તથ્ય જ્ઞાની, તેના આશ્રિત જીવોનું પણ કલ્યાણ છે. એનું ખરેખર સાચા હૃદયથી જે શરણ લે, અર્થાત એ કેમ કરે, એની આજ્ઞાએ વર્તે, તેનું પણ કલ્યાણ છે. આવો અવસર નહીં મળે. આવા પરમ કૃપાળુ દેવ જેવા પુરુષ, જ્ઞાની પુરુષ ન મળે. માટે તમે એ પુરુષની આજ્ઞા ઉઠાવી શકો એના માટે તમે મૈત્રી, પ્રમોદ, કારુણ્યને મધ્યસ્થ ભાવના ભાવો. આ યોગ્યતા આપનારી છે સમ્યક દર્શનની. ઈચ્છાથી તો પરિભ્રમણ છે. હે જીવ ક્યાં ઈચ્છતા હે ઈચ્છા દુઃખ મૂળ. ઈચ્છાથી તો પરિભ્રમણ છે, તેથી કોઈનો મોક્ષ થયો નથી. ઈચ્છાઓ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. આત્મ ધ્યાન શ્રેષ્ઠ છે. આત્મ ધ્યાન, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજા, અને ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, પણ ઔષધ વિચાર ધ્યાન. આપણા માટે તો વિચાર રૂપ ધ્યાન. નાની પુરુષે શું ઉપદેશ કર્યો એ વચનોને વારંવાર વિચારવા, તો એનાથી વાસ્તવિક તત્વ સમ્યક જ્ઞાન આપણને જણાય. એટલે સત્ય શું, અસત્ય શું, પોતે દેહ છે કે આત્મા છે, આ દુઃખી છે કે સુખી છે, કર્મ શું, ધર્મ શું, એ બધું તે એનાથી જણાય. સત્પુરુષના વચનોના વિચાર કરવાથી. અને એ જ્યારે વિચારતા વિચારતા વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે, વિશ્રામ રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો નામ. આ વિચારતા વિચારતા જ્યારે આત્માનો અનુભવ થઈ જશે, ત્યારે પછી આત્માનું ખરું ધ્યાન થશે. નહીં તો આત્મા પ્રગટે જ નહીં ત્યાં સુધી કોનું ધ્યાન કરે? થાય નહીં. એટલે આત્મ ધ્યાન શ્રેષ્ઠ છે. નાની પુરુષે છાપ મારી, માટે ચેતજો. એટલે કે તમે પણ આત્મા સંબંધીની વિચારણા કરજો કે મને આત્મજ્ઞાન કેમ થાય, અથવા આત્મ ધ્યાન સાચું એ કેમ પ્રગટે. એના માટે ને પહેલા બધું તત્વ ભગવંતે ઉપદેશ્યું તે વાંચો, વિચારોને ભાવોને દ્રઢ કરો, 6 પદની શ્રદ્ધા દ્રઢ કરો, તો સમ્યક વિચારણા આવી અને આત્મ ધ્યાન થશે. માટે ચેતજો. આ સંભળાતું હશે. પ્રભુશ્રી પાછું પૂછે છે બધાને કે મેં આ કહ્યું, અમે તે તમને સંભળાતું હશે? હા, આ સંભળાતું હશે. ત્યારે મુમુક્ષુઓ કહે હા સંભળાય છે. ત્યારે પ્રભુશ્રી કહે તો સારું સારું, સંભળાય છે તો સારું. તો સારું સારું
પણ આટલો ભવ ચેતવાનું છે. સંભળાયું ને સાંભળ્યું, આ બાજુ સાંભળ્યું, આ બાજુ કાઢી નાખ્યું, એમ કામ નહીં થાય. સંભળાતું હોય તો પછી આ પ્રમાણે ચેતવાનું છે, કરવાનું છે. અમે જે કહ્યું તમને સંભળાયું હોય તો તે પ્રમાણે વર્તજો. પ્રભુશ્રી કહે, મુમુક્ષુ કે હા સંભળાય છે. પ્રભુશ્રી કે તો સારું સારું, પણ આટલો ભાવ ચેતવાનું છે. સૌ સાથે મૈત્રી ભાવ રાખો. આત્મા છે તે જ્ઞાની પુરુષે જોયો, તે મને માન્ય છે. એટલે બધા સાથે મિત્તી મેં સૌ ભૂએશું. સર્વ સાથે મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. સર્વ જીવો પ્રત્યે મિત્રતા રાખો. બધા મારા જેવા આત્મા છે. આત્મા છે તે જ્ઞાની પુરુષે જોયો, જ્ઞાનીએ જોયો આત્માને તો, અને તે મને માન્ય છે. કૃપાલદેવ કે અનંતાપૂર્વે જ્ઞાનીઓ જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. એ મને માન્ય છે. એ જ ઈચ્છું છું, બીજું નહીં. એ આત્માને જ ઈચ્છું છું, બીજું નહીં. કારણ બીજા બધા બંધન છે. બીજા પ્રત્યે અહમ મમત્વ ભાવ કરે, દેહ પ્રત્યે કે કુટુંબ પ્રત્યે કે ધનાદિ પ્રત્યે, તે બધા કર્મ બંધનના બંધાવનાર છે, રાગદ્વેષ કરાવનાર છે. કારણ બીજા બધા બંધન છે. હવે અવસ્થા ઘડપણની થઈ છે. વાની મારી કોયલ સૌ નાના મોટા આત્મા છે. વાની મારી કોયલ, વાની મારી, હવાની મારી કોયલ શહેરમાં આવી ગઈ, તેમ આ તમારા કાનમાં પડે છે. તમારા ભાગ્ય છે કે તમે આવી ચડ્યા. પણ સૌ નાના મોટા આત્મા છે. નાનો હોય કે મોટો હોય, બધા આત્મા છે. પૂર્વના બાંધેલા ભોગવ્યા વિના છૂટકો નથી. પૂર્વે તમે જે કર્મ બાંધ્યા એ તો તમારે ભોગવા જ પડશે. પૂર્વના બાંધેલા ભોગવ્યા વિના છૂટકો નથી. નાની પણ ભોગવે છે. નાનીને કર્મ છોડે નહીં. નાની પણ ભોગવે છે. માટે એક આત્મા સૌ ચેતજો. બધાનો એક આત્મા, એ સિવાય કોઈનું કોઈ નથી. માટે સૌ ચેતજો. છેલ્લી અવસરની વાતો છે. આ બધી અમે વાતો કરીએ છીએ તે હવે છેલ્લી જાણજો. કેમ કે હવે 90 વર્ષની ઉંમર છે. 1935 સંવત. હા 82 વર્ષની ઉંમર, એટલે 81 વર્ષની ઉંમરમાં હવે બોલી રહ્યા છે. છેલ્લી 80 કે 81 વર્ષમાં. એટલે કે આ છેલ્લી બધી વાતો છે અવસરની. છેલ્લી અવસરની વાતો છે. જે ચેતે એના બાપનું, જે ચેતે એના બાપનું, આત્માને ઈચ્છશે અને પ્રીતિ કરશે તેનું કલ્યાણ છે. જે આત્મા પ્રાપ્ત કરવા ઈચ્છા રાખશે અને એના પ્રત્યે પ્રેમ કરશે તેનું કલ્યાણ છે. પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તેહ જોડે. અનંતથી પ્રીતિ પર પદાર્થમાં પડી એને જે તોડશે તે જ ભગવાન પ્રત્યે પ્રેમ જોડશે. બીજું બધું છોકરા છૈયા વગેરે વ્યવહારે આપણું કંઈ નથી. આપણો આત્મા છે. છોકરા છૈયા વ્યવહારે પોતાના કહેવાશે પણ પોતાના નહીં. પોતાનું તો આ શરીર પણ નહીં. બીજું બધું છોકરા છૈયા વગેરે વ્યવહારે આપણું કંઈ નથી. આપણો આત્મા છે. તે ક્યાં છે? તો કે જ્ઞાનીએ ભાળ્યો. તે આત્માને જ્ઞાની પુરુષે જોયો, જાણ્યો, અનુભવ્યો. એની સગાઈને પ્રીતિ મેળવવા તૈયાર થજો. જ્ઞાની પુરુષે આત્માને જાણ્યો છે, માટે એ કેમ જાણવો એની રીત બતાવે. એટલે જ્ઞાની પુરુષ સાથે સગાઈ કરજો. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની બાકી જૂઠી અનેક. એટલે પ્રભુશ્રીએ જ્ઞાનીએ ભાળ્યો આત્માને, એની સગાઈને પ્રીતિને મેળવવા તૈયાર થજો. કૃપાલદેવ કે રાગ કરવો નહીં, અને કરવો તો
સત્પુરુષ પ્રત્યે કરવો. એમ સત્પુરુષની સગાઈ અને એની પ્રીતિને મેળવવા તૈયાર થજો. હું સર્વથી અસંગ છું, પ્રતિબંધ રહિત, મારું નહીં, આ બધી માયા છે તે જોઉં છું એક જ્ઞાનથી. હું સર્વથી અસંગ છું એવી ભાવના ભાવવી. કોઈનો મારે આત્મા મૂળ સનિશ્ચય ને મને કોઈનો સંગ છે નહીં. અપ્રતિબંધ છું, અસંગ છું, પ્રતિબંધ રહિત. કોઈ પ્રતિબંધ આત્માના સ્વભાવમાં નથી. રાગ દ્વેષ આદિ પણ એ આત્માના ભાવો નથી. મારું નહીં, આ બધી માયા છે તે જોઉં છું એક જ્ઞાનથી. જ્ઞાન વડે કે આ બધું જોઈ રહ્યો છું પણ એમાં મારું કોઈ નથી. સમ્યક જ્ઞાન એ તો મારા આત્માનો સ્વભાવ છે એટલે આ બધું જણાય છે, દેખાય છે, પણ એ મારું તો નહીં છે. એમ કે છે હંમેશા એક આત્મા જ મારો છે, સહજાત્મ સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે એમ વિચારીને એને જ મેળવવા પ્રયત્નશીલ થજો એમ કે છે. વિશેષ આગળ જણાવે છે જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં જણાવે છે, પાનું 179. પ્રભુ શ્રી કહે, 2 અક્ષરનું જ્ઞાન તે શું? 2 અક્ષરનું જ્ઞાન તે શું? 2 અક્ષર કયા કીધા છે? ટૂંકામાં સમજો. તેનો અર્થ જ્ઞાની જાણે છે પણ સમજો, તમે તો સમજો. જ્ઞાન કયું? એટલે બધું એમાં સમાણું. 2 અક્ષર જ્ઞાન તે શું છે? 2 અક્ષર કયા કીધા? ટૂંકામાં સમજો. એનો અર્થ જ્ઞાની તો જાણે છે પણ તમે સમજો. જ્ઞાન કયું? એટલે બધું એમાં સમાણું. જ્ઞાન. બાકી કઈ ન રહ્યું. એ આત્મા છે. જ્ઞાન એ આત્મા છે. જ્ઞાન એ ગુણ છે, એ આત્માનો ગુણ છે. અને ગુણ હંમેશા ગુણીમાં રહે. ગુણ કઈ એકલો ન રહે, જ્ઞાન જ્ઞાનીમાં રહે. જ્ઞાન અજ્ઞાન સ્વભાવ વિભાવ બધું તેમાં સમાણું. આ 2 અક્ષર પકડી રાખજો. તે જ્ઞાન જ્ઞાની પાસે છે. જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન મેળવવું હોય તો જ્ઞાની પાસે જજો. તે જ્ઞાન જ્ઞાની પાસે છે. તેણે જાણ્યો છે, બોધ્યો છે અને એ સમજે છૂટકો. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. બસ આટલામાં સમજો. ટૂંકામાં ઘણું કીધું, ધ્યાનમાં રાખજો. આ ગાંડા ઘેલાની વાતું છે. બેરો બોબડો ઘરડો કોણ બોલે છે તે ન જોશો. યથા તથ્ય જ્ઞાનીએ જોયું તે મને માન્ય. તેની શ્રદ્ધા આટલી ચોટ કરવા જેવી છે. આ વસ્તુ ફરી ફરી નહીં મળે. પંખીના મેળા તારો શું છે? એક આત્મા. આત્મભાવના મોટી વાત છે કે આ કોણ બોલે છે એ નહીં જોશો, પણ આ સત્ય વાત છે. તારો તો એક આત્મા જ છે. બેરો બોબડો ઘરડો કોણ બોલે છે ન જોશો, પણ યથાર્થ જ્ઞાનીએ જે જોણ્યો જોયો અનુભવ્યો તેવો આત્મા એ જ તારો છે. અને એ જ્ઞાન ગુણ આત્માનું જ છે. એ શુદ્ધ આત્મા જ્ઞાનીએ પ્રાપ્ત કર્યો. માટે જ્ઞાની દ્વારા એ આત્માને ઓળખો, સમજો, તો એની સાચી સમજણ મળશે. એટલે તારો એક આત્મા અને એ સિવાય બીજું બધું પર તારું છે જ નહીં. આ પ્રમાણે 2 અક્ષરનું જ્ઞાન તે શું? તો કે જ્ઞાન. એ જ્ઞાન મેળવવા માટે જ નિરંતર પુરુષાર્થ કરો. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતીકાલે લઈશું. સદગુરુ દેવ કી જય. પરમ કૃપા. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, પાન 180. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. 4 વાર પ્રભુશ્રી બોલે. આત્મ ભાવના ભાવતા જીવ લહે
केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। આત્માની ભાવના ભાવતા ભાવતા ઠેઠ કેવળ જ્ઞાનને પામી શકે છે. એ આત્મા ભાવનાથી જ કેવળ જ્ઞાન થાય, કંઈ સંસાર ભાવનાથી નહીં થાય, દેહ ભાવનાથી નહીં થાય. એ શ્રવણ કરજો, લક્ષ્ય રાખજો, ધ્યાનમાં લેજો. છેલ્લી ભલામણ કહું છું. પ્રભુશ્રીની હવે ઉંમર છેલ્લી છે, 1 વર્ષ બાકી છે. એટલે પ્રભુશ્રીએ શ્રવણ કરજો, આ આત્મ ભાવનાને સાંભળજો, લક્ષ્ય રાખજો, ધ્યાનમાં લેજો આ વાતને કે આત્માની ભાવના ભાવા જેવી છે. છેલ્લી ભલામણ કહું છું, પકડજો. ફરી આવો અવસર નહીં આવે. આ વાતને પકડી લેજો. આત્મ ભાવનાને અવસર વાર વાર નહીં આવે. આ તો બધી જોગવાઈ મળી ગઈ. એ બધી જોગવાઈ કઈ વાર વાર ન મળે. માટે પ્રભુશ્રી કે પકડી લેજો, ફરી આવો અવસર નહીં આવે. નાનીનો હું દાસ છું, તેના દાસનો પણ દાસ છું. કેટલો લઘુત્વ ભાવ છે. હું તો જ્ઞાનીનો દાસ છું ને જ્ઞાનીના જે દાસ છે તેનો પણ હું તો દાસ છું. એટલે પ્રભુશ્રી કે જે કૃપાળદેવને માને તે તો મારા માથાના મુકુટ છે. તેને જોઈને અમને એમના પ્રતિ પૂજ્યભાવ થાય છે. કેમ કે એ પણ સતને પામ્યા છે, સતને વળગ્યા છે. માટે એમનું પણ કલ્યાણ થવાનું છે. નાનીનો હું દાસ છું, તેના દાસનો પણ દાસ છું. નાનીએ કહ્યું તે કહું છું, તે માન્ય રાખજો. પ્રભુ કે હું મારા ઘરનું નથી કહેતો. નાનીએ કહ્યું તે કહું છું, તે માન્ય રાખજો. તમે આ વાતને માની લેજો. મારી વાત નથી, જ્ઞાનીની છે. હું મારા ઘરનું નથી કહેતો. પ્રભુ કે મારી વાત નથી, જ્ઞાનીની છે. સૂઝે તેટલું દુઃખ વ્યાધિ પીડા આવો. બીજી સંસારી પ્રીતિનું સ્નાન સૂતક કરીને ચાલ્યા જવાનું છે. પ્રભુ કે ગમે એટલું દુઃખ આવો, વ્યાધિ આવો, પીડા આવો, બીજી સંસારની જે પ્રીતિ તે વધારવી નહીં. એને તો સ્નાન સૂતક કરીને ચાલ્યા જવાનું. ક્યાંય પ્રેમ રાખવો નહીં. ગમે એટલું દુઃખ આવો. પ્રભુ કે આવો કહેતી આવશે નહીં, અને જાઓ કહેતી જશે પણ નહીં. પણ મનની એટલી તૈયારી હોય કે જે દુઃખ આવવું એ આવો તો આપણને ઘણી મોકલાશ થાય, દુઃખ લાગે નહીં. નહીં તો મને ક્યાંથી આવી ગયું એવો ભાવ જો રહ્યા કરે તો થોડું દુઃખ પણ એને બહુ દુઃખી કરે. સૂઝે તેટલું દુઃખ વ્યાધિ પીડા આવો. બીજી સંસારી પ્રીતિનું સ્નાન સૂતક કરીને ચાલ્યા જવાનું છે. એક કહેલું સ્મરણ મંત્ર જીવને ભાન હોય, સ્મૃતિમાં હોય ત્યાં સુધી સંભાળજો. કે મૃત્યુ આવશે બધાનું, પણ છેલ્લી ઘડી સુધી તમને ભાન હોય ત્યાં સુધી સ્મરણ મંત્ર એ ધ્યાનમાં રાખજો. પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે. અને કૃપાળુદેવનું પણ એવું જ છે. એટલે જેવું કૃપાળુદેવનું સ્વરૂપ તેવું જ મારું સ્વરૂપ. આ મારું સ્વરૂપ નહીં. દેહ તો મારો છે જ નહીં, એટલે જાય છે. અને મારો કોઈ કાળે નાશ નથી. હું તો સહજ આત્મ સ્વરૂપ છું. શુદ્ધ આત્મ સ્વરૂપ ત્રિકાલિક છે. કોઈ કાળમાં જેનો નાશ નથી એવું જે મારું સ્વરૂપ છે એની કે છે સ્મૃતિ અંત વખતે રાખજો. એક કહેલું સ્મરણ મંત્ર જીવને ભાન હોય, સ્મૃતિમાં હોય ત્યાં સુધી સંભાળજો. સૌને છેલ્લો અક્ષર કહી દીધો તે સંભાળજો, ચેતજો. ભાવ કરશો તો કોટી કર્મ ખપશે. આ વાણી તો પૂતગલ છે, પણ જ્ઞાની પુરુષે કહેલું સાંભળશો તો ધન્ય ભાગ્ય તમારા. કે વાણી તો પૂતગલ છે, પણ આ તમને છેલ્લો અક્ષર કહી દીધો કે સ્મરણને ભૂલશો નહીં, એને સંભાળજો તો કોટી કર્મ ખપી જશે. અને પણ જ્ઞાની પુરુષ જે કહેલું સાંભળશો તો ધન્ય ભાગ્ય તમારા. આ વાત સાંભળતા કર્મની કોડ ખપે છે અને દેવની ગતિ બંધાય. અમે કે બોલીએ છે તે તમે સાંભળશો તો કર્મની કોડ ખપે, દેવની ગતિ બંધાય. આટલું તો મને માન્ય છે એમ નક્કી કરવાથી બહુ લાભ છે. પ્રભુ શ્રી અમે આ કહીએ છીએ આત્માની વાત અથવા મંત્ર સ્મરણ કરવાનું
એ વાત જો તમે જો માન્ય રાખો તો તમારા આત્માને ઘણો જ લાભ છે. આટલું જો તમને માન્ય છે એમ નક્કી કરવાથી બહુ લાભ છે. ઘેલો, ગાંડો, સારો, નબળો, ગમતું અણગમતું બધું મૂકી દેજો, પણ જ્ઞાનીએ કહેલું, સત્પુરુષે કહેલું તે એક વચન શું છે? શ્રદ્ધા. આને પકડી રાખજો. પુરુષ કે આ ઘેલો અને આ ગાંડો, આ સારો, એ બધું ભૂલી જાઓ. આત્મા ઘેલોય નથી કે સારોય નથી. આત્મા તો જેવો છે તેવો છે. અથવા એટલે કે તમે ઘણું ગમતું અણગમતું ન કરો, રાગદ્વેષ ન કરો કોઈમાં. આ બધું મૂકી દેજો. પણ જ્ઞાનીએ કહેલું, સત્પુરુષે કહેલું એક વચન શું છે? શ્રદ્ધા. આ જ્ઞાની ફલાણો જ્ઞાની તેમ ન કરશો. સંભાવ રાખજો. કાય જ્ઞાની ફલાણો જ્ઞાની એ તમે કઈ મતીએ નિર્ણય કરો. એટલે આવા બધા વિકલ્પો કરશોમાં એક કૃપાળુને જ્ઞાની માણી અને સાચા બીજા હશે તો એમાં આવી ગયા, ન હોય તો મારે કોઈ જરૂર નથી. આ જ્ઞાની ફલાણો જ્ઞાની તેમ ન કરશો. સંભાવ રાખજો. માત્ર એક સમ, હું ન જાણું. યથાર્થ જ્ઞાનીએ જાણ્યું તે મને માન્ય છે. હું કઈ ન જાણું. જ્ઞાની પુરુષે જે જાણ્યું તે બસ મને માન્ય છે. આ ભાવ કરું છું, બીજો નહીં. જ્ઞાની પુરુષે જે માન્યું, જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે. મને બીજી કંઈ ખબર નથી. આ ભાવ કરું છું, બીજો નહીં. ખીચડીમાં ઘી ઢળે તે લેખામાં છે. બીજી બધી ભાવના છે પણ તે નહીં. એક આત્મ ભાવના, અને તે પણ જ્ઞાનીએ કરી છે તે ભાવના. પાછું આપણી મતિ કલ્પના કંઈ બીજું ગોઠવી લે આત્મભાવના હોય એ નહીં. જ્ઞાની પુરુષોએ જેમ આત્મભાવના કરવા કહ્યું તે જ, અને તે પણ જ્ઞાનીએ કરી છે તે ભાવના. આ દ્રષ્ટિ જો જીવ રાખશે તો આ ભાવમાં અને પરભાવમાં કામ આવશે. આત્મભાવના એ જેટલી ભાવી હશે તેટલી આ ભાવમાં અને પરભાવમાં પણ એને કામ આવશે. આ જીવે પ્રમાદ, આળસ, વેપાર, ધંધા, છોકરા, છૈયામાં બધું ખોયું છે. આ જીવે પ્રમાદ, આળસ, પ્રમાદ એટલે આળસમાં કરી શું શું ઉતાવળ છે, અથવા વેપાર ધંધામાં સમય બધો વેડફી નાખ્યો, કાં છોકરા છૈયા મોટા કરવામાં કે એના છોકરા નહીં છોકરા, એમાં વળી મોહ કરવામાં બધું ખોઈ નાખ્યું. આ જીવે પ્રમાદ, આળસ, વેપાર, ધંધા, છોકરા, છૈયામાં બધું ખોયું છે. માટે હવે ચેત, જાગ્યા ત્યાંથી સવાર. ભલે મોડું થઈ ગયું પણ હવે ભાન આવ્યું ત્યારથી જ કરવા માંડ. જાગ્યા ત્યાંથી સવાર. જાગ્યો, મોડું બહુ થઈ ગયું, 9 વાગી ગયા, અને એમ ક્યાં કરે કે આજે તો 9 વાગી ગયા. પાછું થોડી વાર થાય 9 વાગી ગયા, તો શું પાછા 8 વાગવાના છે? હવે થયું મોડું તો હવે હમણાંથી જ તારી કામની શરૂઆત કર. આવી રોંદણા રડમાં પણ જાગ્યા ત્યાંથી સવાર ગણીને હવે કામ શરૂઆત કર શીઘ્ર. આ વાત ખરા અક્ષરની છે. આનું સાંભળવું, તેનું સાંભળવું, ફલાણાનું સાંભળવું, બધાનું સાંભળવું તે નહીં, પણ જ્ઞાનીનું કહેલું સાંભળવું. એક જ્ઞાની, આત્મજ્ઞાની પુરુષોના જ શાસ્ત્રો વાંચવા યોગ્ય છે. તેમ આત્મજ્ઞાની દ્વારા જ આત્મજ્ઞાનની વાત સાંભળવા યોગ્ય છે. કૃપાળદેવની વાત પણ પ્રભુ શ્રી બ્રહ્મચારીજી જે સમજાવે તે બીજા અજ્ઞાનીઓ ક્યાંથી સમજાવી શકે? જ્ઞાનીનું હૃદય જ્ઞાની જાણે. એટલે કૃપાળદેવે શું કહ્યું? આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. એ અજ્ઞાનીઓ જ્ઞાનીની વાણીને શું સમજાવી શકે? એટલે કૃપાળદેવે ભગવાન મહાવીરનું હૃદય શું તો એ જાણ્યું, અને કૃપાળદેવનું હૃદય શું એ તો પ્રભુ શ્રી કે બ્રહ્મચારી રાત દિવસ તે મય થયા છે તે જ સમજી શકે. ભૈરાગ ઉપશમવાળા તે જ એ મૂળ એનો આશય સમજાવી શકે. એટલે કે છે આનું સાંભળવું, તેનું સાંભળવું, ફલાણાનું સાંભળવું, બધાનું સાંભળવું તે નહીં, પણ જ્ઞાનીનું કહેલું સાંભળવું.
તે વચન રામનું બાણ પાછું ફરે નહીં તેવું છે. તેમ જ્ઞાની કદી ખોટું નહીં કહે. હજારો જ્ઞાની ભેગા થાય તો એક જ મત આવે, અને એક અજ્ઞાનના 100 મત, હજારો મત. એટલે જ્ઞાનીનું વચન રામનું બાણ પાછું ફરે નહીં તેવું છે. અનુભવની વાણી છે. વાત બરાબર જાણવા જેવી છે. વાત બરાબર જાણવા જેવી છે. ખરેખરી વાત છે. લક્ષમાં રાખજો. પ્રભુ કે ખરેખરી વાત છે, માટે તમે આ વાતને બધી ખાસ કરીને લક્ષમાં રાખજો, ભૂલશોમાં. એટલે વાણી સાંભળવી તો જ્ઞાનીની, તો જે આપણા આત્માનું કલ્યાણ કરી શકે, બીજી નહીં. આ પ્રમાણે વિશે જણાવે છે, જે આપણે આવતીકાલે સદગુરુ. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું 180 એના ઉપર પ્રભુશ્રી કહે, મઘાના પાણી વરસે ત્યારે ટાંકા ભરી લે છે, તેમ પાણી ભરી લેજો અને ભાજન બનજો તો પાણી રહેશે. મઘાના પાણી વરસે ત્યારે ટાંકા ભરી લે છે. એના પર દ્રષ્ટાંત કે છે પ્રભુશ્રીજી. એક રાજાના પુત્રને કોઢ થયો હતો. રાજ્યના બધા વૈદ્યો પાસે ચિકિત્સા કરાવતા તેમણે એવો અભિપ્રાય આપ્યો કે મઘાના પાણીનું 1 અઠવાડિયા સુધી સેવન થાય તો આ રોગ મટી જાય. રાજાના પુત્રને કોઢનો રોગ થયો ત્યારે રાજ્યના બધા વૈદ્યો પાસે દવા કરાવી છતાં ફાયદો નહીં થયો. પણ એક અભિપ્રાય એવો આવ્યો કે મઘા નક્ષત્રમાં વરસેલું પાણી જો અઠવાડિયા સુધી સેવન કરે તો આ રોગ મટી જાય. પણ શિયાળો હોવાથી મઘાના પાણી મળવા મુશ્કેલ હતા. ચોમાસું નહોતું, ક્યાંથી લાવવું? એટલે રાજાએ જાહેરાત કરાવી કે કોઈએ મઘાના પાણી સંગ્રહ્યા હોય તો તેને માટે જે માગશે તે રાજા આપશે. મઘા નક્ષત્રનું પાણી કોઈની પાસે સંગ્રહેલું હોય તો એ રાજા જે માગશે તે આપશે. કેમ કે પુત્રનો કોઢ એનાથી મટે છે. એટલે એક વણિકે મઘાના પાણીના ટાંકા ભરી રાખેલા. તેણે આ જોઈને તેટલું પાણી લઈ જવા કહ્યું. તેણે જોઈએ તેટલું પાણી, તમારે કે જેટલું પાણી જે મારા ટાંકા ભરેલા છે, તમારા રાજાને કહ્યું તમારે જેટલું જોઈએ લઈ જાઓ. 1 અઠવાડિયા સુધી તે મઘાના પાણીનું સેવન કરવાથી રાજપુત્રનો રોગ મટી ગયો. પછી રાજાએ તે શેઠને જે જોઈએ તે માગો એમ કહ્યું. પહેલા કહ્યું તો શું જોઈએ, માગો હવે. ત્યારે તેણે શેઠે કહ્યું, મારા ગુરુની સૂચનાથી મેં આ પાણી સંગ્રહી રાખ્યા હતા. મને ખબર નથી, મારા ગુરુએ કહ્યું એટલે મેં તો સંગ્રહી રાખ્યું. મારા ગુરુની સૂચનાથી મેં આ પાણી સંગ્રહી રાખ્યા હતા, તેથી મારે કાંઈ જોઈતું નથી. પણ આપ મારા ગુરુનો સમાગમ કરશો તો આ પાણી કરતાં પણ આપને વધારે લાભ થશે. મારે કંઈ નહીં જોઈએ, પણ શ્રી ગુરુના કહેવાથી આ બધું સંગ્રહ, એટલે મારા ગુરુનો આપ સમાગમ કરો તો આ પાણી કરતાં પણ તમને વિશેષ લાભ થશે. સાચો મોક્ષનો માર્ગ મળી જશે, તો ભવ સુધરી જશે, જન્મણથી છૂટી જશો. એટલે આ કરો. એમ મઘાના પાણી વરસે ત્યારે ટાંકા ભરી લે છે, તેમ પાણી ભરી લેજો. આ બોધરૂપી પાણી, બોધનો ધોધ પડે છે. મઘાના પાણી જેમ એને સંગ્રહી લેજો તો તમારે અવસરે કામ આવશે. અને ભાજન બનશો તો પાણી રહેશે. એટલે અમે બોધ આપીએ છીએ એ મઘાના વરસાદ જેવો, પણ તમે ભાજન બનજો, નહીં તો પાણી લેશો સામા. તમે યોગ્યતા લાવો, યોગ્ય બનો, ભાજન પાત્ર બનો તો એ પાણી તેમાં રહેશે. નહીં તો અમે કે એમાં એટલું પાણી વરસે પણ એને કોઈ પાત્ર ન હોય તો વયું જાય બધું. મઘાના પાણી વરસે ત્યારે ટાંકા ભરી લે છે, તેમ પાણી ભરી લેજો અને ભાજન બનજો તો પાણી રહેશે. નાનીએ કહેલું માટે મને માન્ય છે, કર્તવ્ય છે, બીજું ન માનશો. આ બધું બીજું પ્રવર્તન થયું છે. હવે જવા દો, છોડી દો, ખંખેરી નાખો, મૂકવાનું મૂકી દો. પ્રભુશ્રી કહે, જ્ઞાનીએ જે કંઈ પણ કહ્યું તે માન્ય કરો, માનો.
એમાં તમારું કલ્યાણ છે, બીજું કંઈ ન માનશો. જ્ઞાની કહે તે જ માનજો. આ બીજું બધું પ્રવર્તન બીજું થઈ ગયું છે. પણ હવે એ વાત જવા દો, છોડી દો, ખંખેરી નાખો બીજી માન્યતાઓ, મૂકવાનું મૂકી દો. પર પદાર્થમાં મમતા ભાવ જે હોય તે મૂકી દો અને જ્ઞાની કહે તેમ કરો. મૂકવા જેવું છે. અનંતા કાળથી બીજું કર્યું તેના ફળ પામ્યો, બીજે બધે 84ના ફેરામાં ભમ્યો. માટે મનુષ્ય ભાવ પામીને હાલા શ્રવણ કરો. અનંતા કાળથી બીજું જ કર્યું છે. નાની કહ્યા પ્રમાણે કર્યું હોત તો આજે મોક્ષે ચાલ્યો ગયો, આજે હોત નહીં. અહીંયા અનંતકાળથી બીજું કર્યું છે તેના ફળ પામ્યો, દેવગતિમાં ગયો, નવગ્રેવેક સુધી પણ ગયો, પણ 5 અનુત્તર વિમાનમાં નહીં ગયો, કેમ કે ત્યાં બધા સમ્યક દ્રષ્ટિઓ જન્મે. એટલે અનંતકાળથી બીજું કર્યું તેના ફળ પામ્યો, બીજે બધે 84ના ફેરામાં ભમ્યો. માટે મનુષ્ય ભાવ પામીને હાલા શ્રવણ કરો. જ્ઞાની કહે છે સાંભળો. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય. એક અસંગ કહેવાનું થાય છે. માટે ચેતજો, અસંગ થઈ જાઓ. સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરો. કેમ કે સવ્વે સંગા મહાસવા, સર્વ સંગ મહાશ્રવ રૂપ છે. જ્યાં સંગ ત્યાં લાગે રંગ, અને તેનાથી પછી થાય રાગ દ્વેષનો બંધ. એટલે સંગ માત્ર બંધનનું જ કારણ છે, આશ્રવનું જ કારણ છે. એક અસંગ થવાનું કે લક્ષ્ય રાખો. આ શ્રવણ કરો, એક અસંગ કહેવાનું થાય છે. માટે ચેતજો. તે જ્ઞાનીએ જાણ્યું તે મને માન્ય. બીજા બધાના ફળ નરક દેવલોક વગેરે અનંત વાર ભોગવ્યા. માટે હવે જવા દો. મનુષ્ય ભાવ પામીને જે કરવા યોગ્ય કરો. એટલે જ્ઞાનીએ જે માન્યું તે મને માન, એટલું રાખો, શ્રદ્ધા કરો. બીજા બધાના ફળ મળ્યા છે સંસારી ભાવોના, નરક કે દેવલોક વગેરે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાંય. બીજા બધાના ફળ નરક દેવલોક વગેરે અનંત વાર ભોગવ્યા. માટે હવે જવા દો. હવે એ બધું ભૂલી જાઓ. દેવલોક આદિ નહીં જોઈએ. હવે તો અસંગપણું છાપ મારી છે. અમૃત ઢોળ્યું છે. મઘાના પાણી માફક ભરી લેવા જેવું છે. પ્રેમે કરી જાણવા જેવું છે. ભૂલવું નહીં. અસંગપણું છાપ મારી છે, એમાં સુખ છે. અમૃત ઢોળ્યું છે. આ વચનો કે કૃપાલ દેવી અમૃત ઢોળ્યું છે. મઘાના પાણી માફક ભરી લેવા જેવી છે આ વાતો. બોધરૂપી પાણી. પ્રેમે કરી જાણવા જેવું છે. પ્રેમ ભક્તિ સહિત જાણવા જેવું છે. ભૂલવું નહીં. આવો અવસર ફરી નહીં મળે. આવો અવસર ફરી નહીં મળે.